वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागतिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणाम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनाम् मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय, श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय, श्री गुणातीतानंद स्वामी महाराजनी जय, श्री भगतजी महाराजनी जय, श्री शास्त्री जी महाराजनी जय, श्री योगी जी महाराजनी जय, श्री प्रमुख स्वामी महाराजनी जय, श्री महंत स्वामी महाराजनी जय, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વજરામત કલા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ સુધરાર્થો ઇઠોતરના શ્રાવણવદી અમાવસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા. ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી તેને મસ્તક ઉપર શ્વેત શાક બાંધી તેને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. તે સંત પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા, હે સંતો, જે મોટેરાઓને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. એક વાત કરું છું તે સર્વ ચિત્ત તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી, તથા માને કરીને નથી કરવી, તથા પોતાની મોટો વધારવા સારું નથી કરવી. એ તેમ જાણીએ છીએ જ્યાં સર્વ સંત તથા ભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલી છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તેવા સભામાં કર્યા જેવી નહીં હતી તો પણ કરીએ છીએ. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો તો પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, તે જે જીતાઈ જશે. તો આ સ્વરૂપને આપણે દેખીએ છીએ. એટલે કે મહારાજના વખતમાં મહારાજ પોતાની વાત કરે છે. અત્યારે મહારાજ જમણા દ્વારા પ્રગટ છે મહંત સાહેબ મહારાજને આપણે જોઈએ છીએ. પરંતુ મહારાજનો દાવો એવો છે કે તમે જેમ છે એમ સમજતા નથી. તો જેમ છે એમ સમજવામાં થોડાક મુદ્દા જોયા હતા. એક તો શ્રીજીમાં સર્વોપરી સર્વઅવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વોપરી ભગવાન છે. આ નિશ્ચય થયો. તો નિશ્ચયમાં મહિમાનું તત્વ ઉમેરવાનું છે. તો મહાત્મા સહિત નિશ્ચય એટલે શું એની વાત આપણે સમજ્યા. ભગવાનના મહિમામાં શું સમજવાનું એ વચ્ચે આધારે ટૂંકમાં પણ એ પણ વાત કરી. ત્યાર પછી ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણો છે, પણ એમાં મુખ્ય ષડ ગુણ છે: જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય, તેજ. એની વાત આપણે કરી. ત્યાર પછી હવે આપણે સમજી રહ્યા છીએ ભગવાનનું કર્તાપણ. તો કર્તાપણ એટલે શું એ પણ આપણે સમજ્યા. અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કર્તા ભગવાન છે. જે કઈ ક્રિયા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા થતી દરેક ક્રિયાના પ્રેરક, શક્તિદાતા, નિયંતા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને અત્યારે મહંત સાહેબ મહારાજ છે. ત્યાર પછી જે કઈ કરે છે તે એ આપણા સૌના સારા માટે જ કરે છે. એટલી વાત આપણે સમજ્યા હતા. ત્યાર પછી આપણે ભગવાનના કર્તૃત્વમાં અમુક જે ગુણોની જરૂર છે, જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, એ અને કેવી રીતે ઉપયોગી છે એની વાત કરે. દાખલા કે કઢી મારે બનાવી છે તો કઢી બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ. શેમાંથી કઢી બને એ ખબર હોવી જોઈએ. કેવી રીતે બને, કયા કયા સાધનો જરૂર પડે એ ખબર હોવી જોઈએ, તો હું કઢી બનાવી શકું. અને શક્તિ પણ મારામાં હોવી જોઈએ. તો જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય, બળ એ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયમાં અને એના નિયંતાપણામાં આ બધા ગુણોની જરૂર છે.
સાથે સાથે એનામાં દયા હોય, કરુણા હોય, પ્રેમ હોય, વાત્સલ્ય હોય, તો જ આપણા બધાનું સારું કરી શકે. આ બધા ગુણો ભગવાનમાં હોવા જરૂરી છે. ત્યાર પછી છેલ્લે આપણે એવો મુદ્દો જોતા હતા કે ભગવાનનું કરતાપણું કેવી રીતે છે, કે જગતના આધારરૂપ ભગવાન છે, પછી એ આપણા ક્રિયાનું નિયમન કરે છે, એ આપણને પ્રેરણા આપે છે, આપણને શક્તિ આપે છે. એટલે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ એ ભગવાનની જ છે, અને એને લીધે જ આપણે બધું કરી શકીએ એમ છે. તો એટલા વાત છે. હવે દેખા કરતાપણાની વાત છે, એ આકાશમાં રહેલા ભગવાનની વાત તો છે જ, પણ આપણા માટે મહારાજ પોતે એમ કહે છે કે તમે પ્રત્યક્ષ ભગવાનને સમજો. ઉપરવાળું ધાર્યું થાય, પણ ઉપરવાળો હેઠે આવ્યો છે એને સમજવાની વાત છે. ભગવાન તો રાવણે ભગવાનને તો માનતો હતો, અને એક શંકર ભગવાનનું તપ કરીને શંકર ભગવાને રાજી પણ કરેલા જેટલા અસુરો તમે જો, હિરણ્યકશ્યપુ હોય કે પછી જે કે ભસ્માસુર, બધા જ એ બધા જ તમે મહિષાસુર હોય કે કોઈક ને કોઈક દેવીને, બ્રહ્માને, શિવને પ્રસન્ન કરીને, વિષ્ણુ ભગવાન પ્રસન્ન કરીને કોઈક ને કોઈક તો વરદાન માગેલા. પણ પ્રત્યક્ષ જયારે રામ આવ્યા ત્યારે રાવણ ઓળખી શક્યો નહીં. પ્રત્યેક જયારે કૃષ્ણ આવ્યા ત્યારે કંસ, શિશુપાલ જરા શંકાતો હતો. ઘણા ઋષિ મુનિઓ પણ ઓળખી શક્યા નહીં. એમ ઉપરવાળા ભગવાન તો બધા સમજે છે, પણ મહારાજ કહે છે ઉપરવાળો તમારે સામે બેઠો છે. એટલે સામે બેઠો છે ભગવાન છે, એટલે આ ભગવાનને જગતના કરતા હતા, નિયંતા છે. તો વચનામૃતમાં મહારાજ આ ભગવાન, આ મનુષ્ય રૂપે ભગવાન, આ પ્રત્યક્ષ ભગવાન, પ્રગટ પ્રમાણ, તમારું નયન ગોચર, તમારું ઈષ્ટદેવ, આવા શબ્દો વાપરીને મહારાજ એવું કહે છે કે કરતા પણ તમે મને સમજો. તો કાર્ય 10માં મહારાજ કહે છે પ્રગટ પ્રમાણ એવા શ્રી કૃષ્ણ ભગવાન. પ્રથમ 59માં વચનમાં મહારાજ કહે છે કે આ ભગવાન મહારાજ પોતાની વાત કરે છે. પ્રથમ 78માં પણ મહારાજ કહે છે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે, અત્યારે હાજર છે એની વાત છે. એવી રીતે પ્રથમ 59 અને પ્રથમ 62માં વચનામૃતમાં પણ એવી રીતે પ્રત્યક્ષ સ્વરૂપ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. તો આ રીતે આવા શબ્દો વાપરીને શ્રીજી મહારાજ પોતાનો નિર્દેશ કરે. એટલે આપણે સમજવાનું શું છે કે શ્રીજી મહારાજ કરતા હતા, એટલે મહારાજના વખતમાં શ્રીજી મહારાજ કરતા હતા. તો હવે અત્યારે કોને કરતા હતા સમજવા? મહંત સ્વામી ને શ્રીજી મહારાજ. કારણ કે શ્રીજી મહારાજ જ મહંત સ્વામીનો ભાવને દબીને એ જ વર્તે. એટલે 95ના 7મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે જેમ લોખંડના ગોળામાં અગ્નિનો પ્રવેશ થાય તો લોખંડનો ભાવ ઠંડાપણું કે કાળાશ રહેતી નથી, પછી લાલ ચોળ થઈ જાય, ગરમ થઈ જાય. એમ અક્ષર બ્રહ્મના ભાવને દાબીને અત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ 100% વર્તે છે. એટલે એટલા માટે ગુણાતીતાન સ્વયં કહ્યું કે મારી શક્તિ ખેંચી તો જગત ગંધાઈ ઉઠે. એટલે કરતા હરતા એ શ્રીજી મહારાજ જ છે. મહારાજના વખત મહારાજ સ્વયં હતા, અત્યારે અક્ષર બ્રહ્મ દ્વારા, પણ પ્રત્યક્ષ કરતા હતા તો મહારાજને સમજવાનું છે. હવે મહારાજ જો પ્રથમના 27માં વચનામૃતમાં એક વાત કરે છે, સાંભળજો. ભગવાન પોતા આપણા હૃદયમાં કેવી રીતે નિવાસ કરીને રહે, તો એ માટે બે વાત કરી છે. પહેલી વાત શું કરે છે સાંભળજો. પરમેશ્વરને ભજવાની તો સર્વેની ઈચ્છા છે. કરોડો ભગવાન ભજે છે, બરાબર. 8 અબજમાંથી 2 અબજ નાસ્તિક અથવા એટલે એથિસ્ટ અથવા એગ્નોસ્ટિક છે. બાકી 6 અબજ લોકો તો ભગવાન ભજે છે. એમાં 2.5 અબજ ક્રિશ્ચિયન લોકો છે, 48,000 ફાટાઓ છે, અને 2 અબજ જેટલા મુસ્લિમો છે, એમાં પણ 450 જેટલા ફાટાઓ હતા. હિન્દુઓમાં પણ 1 અબજ ને 25 કરોડ હિન્દુઓ છે. તો બધે કોઈક ને કોઈક તો ભગવાનનું ભજન કરે જ છે. તો મહારાજ કહે છે પરમેશ્વરને ભજવાની તો સર્વેની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર છે. બસ સમજણમાં ફેર એટલે સ્થિતિમાં ફેરે, અને સ્થિતિમાં ફેર એટલે પ્રાપ્તિમાં ફેરે. જો સમજણમાં ફેર આવ્યો તો એ આપણે જોઈ દો આગળ આપણે કે મહારાજને કૃષ્ણ જવા જાણો તો ગોલોકમાં જાય. મહારાજને કઈ ઉતાવળ નથી અક્ષરધામમાં લઈ જવાની. હા, આપણને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા ખરા, એના માટે જ્ઞાન પણ આપ્યું, એના માટે સત્પુરુષ દ્વારા પ્રગટ પણ રહ્યા. આપણને ગોલોકમાં ફાવી ગયો, વૈકુંઠમાં ફાવતું હોય, સ્વર્ગ બદ્રિકાશ્રમમાં જવું હોય તો મહારાજને કઈ ઉતાવળ નથી. તો તમે મહારાજ કૃષ્ણ જેવા જાણો, નર નારાયણ સ્વામિનારાયણ જાણો તો તમે બદ્રિકાશ્રમમાં જશો. સમજણમાં ફેર એટલે પ્રાપ્તિમાં ફેર રહેવાનું. તમે બીકોમ ની કોલેજમાં જાઓ તો કઈ એન્જિનિયર ન થવાય, બીએ ની કોલેજમાં જાઓ તો ડોક્ટર ન થવાય. તો હકીકત જ છે ભાઈ. પછી કે હું બીકોમ ની કોલેજમાં ગયો ડોક્ટર કેમ ન તો બધી કોલેજ હરખી જ હોય, એટલે બધા કોલેજ ના હરખી હોય. તો હકીકતમાં મહારાજને જેવા સમજો એવી સ્થિતિ થાય. હવે કેવી સમજણ હોવી જોઈએ એની મહારાજ વાત કરે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. હૃદયમાં ભગવાન રહે એટલે બોલ, આપણા ઘરમાં પોલીસ હોય ને તો કેટલી સિક્યુરિટી આપણને ફીલ થાય.
ખાલી પોલીસ સામાન્ય, એમાં ડીએસપી હોય તો, એમાં આઈજીપી હોય તો, એમાં આખા ભારતના પોલીસનો જો વડો હોય તો, અને અત્યારે જેમ ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ સાથે પેલા એસપીજી બધે ફરે છે, તો એવા લોકો આપણી સાથે હોય તો. આ તો હૃદયમાં અનંત કોટી બ્રહ્માનો નાથ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે જગતની ઉત્પત્તિ કરે છે, જગતનો પ્રલય કરે છે, જગતના જે સહાર કરે છે, પાલન પોષણ કરે છે, જે ભગવાન આપણો મોક્ષ આપવાના છે, જે ભગવાન આપણો અક્ષરધામે લઈ જવાના છે, એ આપણા હૃદયમાં નિવાસ કરીને ક્યારે રહે? આપણા રૂમમાં તો હોય, આપણા ઘરમાં ફોટો હોય, આપણા મંદિરમાં મૂર્તિ હોય, પણ આપણા હૃદયમાં પ્રગટ ક્યારે થાય? એના માટે એવું નથી તમે લાખ રૂપિયા કે કરોડ ડોલર આપો, આટલા વર્ષ તપ કરો ને, આટલા વર્ષ જપ કરો ને, આટલા વર્ષ દાન કરો ને, આટલા મોટા યજ્ઞ કરો ને, આટલા મોટા મંદિરો બાંધો તો હું તમારા હૃદયમાં રહું. મારે શું કહેશે જોજો હવે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત છે જે એમ સમજતો હોય છે, જે એમ સમજતો હોય છે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે. એ કે આપણે ટેકો નથી ભરાયો અને પાછું ફરે છે લાખ માઇલની સ્પીડથી, પોતાના ધરી ઉપર ફરે છે, પછી આખી ગોળ ગોળ ફરે છે. આ પૃથ્વી જેને રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા તારામંડળ જેનું રાખ્યું અત્યારે વિજ્ઞાન બોલે કે ભાઈ આ તો ગુરુત્વાકર્ષણ નિયમ છે, ફલાણું ઢીકું, ગુરુત્વાકર્ષણ નિયમ આપણે પપ્પાએ થોડો બનાવ્યો, તો ભગવાનની કરામત છે ભાઈ. તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે, કે જેના વરસાવ્યા મેઘ વરસે છે, તો પાડો લો ક્યાં ગયું વિજ્ઞાન? હોઈ જાય છે. હમણાં ભૂકંપ થયો, વિજ્ઞાન હોઈ ગયું હતું. વેનેઝુએલામાં ભૂકંપ થયો તો અટકાવવાનું ચાલો, વિજ્ઞાન ગોદડું એટલે હોઈ ન જતો. આખી દુનિયામાં દવા વેનેઝુએલા કેવી પ્રગતિ મને ખબર નથી, પણ કે જાપાન હોય, જર્મની હોય, અમેરિકામાં બધા વાવાઝોડા આવે છે, આગ લાગે છે, દરિયાઈ તોફાન આવે છે, હજારો લાખો કરોડ ડોલરનું નુકસાન થાય છે, તો અમેરિકાનું વિજ્ઞાન તો પાવરફુલ છે. એ તો બહુ મોટા સત્તાધીશ છે, એ તો બહુ મોટા કેટલા અણુબોમ્બ ને એટોબોમ્બ દુનિયાની સૌથી મોટી મહાસત્તા કહેવાય છે, પોતાની જાતને બહુ મોટું લશ્કરી બળ કહેવાય છે. આખી દુનિયામાં ગમે ત્યાં જ્યાં જરૂર પડે તો બોમ્બ ફેંકે ગમે તેને પકડીને પોતાને જન્મ પૂરી દેશે. તો પછી અટકાવો ને ભાઈ, વાવાઝોડું અટકાવો, દરિયા તોફાન અટકાવો, જંગલમાં લાગતી આગ અટકાવો, કશું ન થતું. એક યુદ્ધ અટકતું નથી, આ બધું ક્યાં થાય? તો તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે, તથા જેની આજ્ઞા કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે. આ બધું ઓટોમેટિક નથી થતું. તમે અહીંથી ધારો કે 100 મીટર હોય ને, તો તમે ચાલીને જાવ પાછા આવો તો તમે જો એકાદ 2 સેકન્ડનો તો ફરક પડે છે. હજારો લાખો વર્ષથી સૂર્ય ચંદ્ર ઉદય અસ્તમાં આજની તારીખ કે 25મી, આજે 26મી જૂન છે, તો આવતા વર્ષે 26મી જૂને, એને 10 વર્ષ પછી 26મી જૂને, આવતા 10 વર્ષ 26મી જૂને એક સરખો સૂર્ય ઉગશે ને એક સરખો સૂર્ય આથમશે. અને કેલ્ક્યુલેટર છે બધું. આપણે જ્યોતિષ શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, ભારતના હિન્દુઓ અને ઋષિમુનિઓ બુદ્ધો નતા ભાઈ. આપણા કેલેન્ડરમાં આવે છે ને આટલા વાગે સૂર્ય ઉગશે ને આટલા વાગે આથમશે. એ અમેરિકા, ફ્રાન્સના, જર્મનીના વૈજ્ઞાનિકોને પૂછી નથી કરતા ભાઈ સાહેબ. એ પૂછી નથી કરતા. આપણું ખગોળ શાસ્ત્ર છે, ખગોળ શાસ્ત્ર આપણે માથા નથી લખ્યું, લાખો વર્ષ પહેલા લખાયું છે. અને એને આધારે પંચાંગ છે, પંચાંગના આધારે આપણે કેલેન્ડરમાં હતા તો આપણે નિર્ણયમાં આટલા વાગે સૂર્ય ઉગશે ને આટલા વાગે સૂર્ય આથમશે. શું સમજીએ છે આપણા ઋષિ મુનિઓ? મહાજ્ઞાનીઓ હતા, ત્રિકાળનું જાણતા હતા, જોતા હતા. તો આજે તારામંડળ જે કઈ રહ્યું છે અધાર, એ બધું ભગવાનને માર્ગે આધાર છે. ભગવાન આ જગતનો આધાર છે. નહીં તો તારા હેઠા પડી જાય, બધા ચંદ્ર હેઠો પડી જાય, પૃથ્વી ઉડીને જતી રહે, સૂર્યમાં બળીને ખાક થઈ જાય. તો આ બધું જ્યાં જે છે એ પ્રમાણે રાખી મૂક્યું છે એની વાત કરે છે. જેની આજ્ઞા કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે. ચંદ્ર પડવાનો, બીજનો, ત્રીજનો, ચોથનો, પાંચમો, આટલો જ આવે ને આટલો જ ચંદ્ર દેખાય, આખો દેખાય, પૌણો દેખાય, પા દેખાય. એ આપણે કઈ કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ગોઠવી આપણે નથી ગોઠવી ભાઈ. અને પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. રદ અને શુક્રમાંથી આંખ થઈ આવે, 2 મોટા કેમેરા થઈ જાય, જબરજસ્ત કેમેરા, મગજનું કોમ્પ્યુટર બની જાય, લીવરમાં કેમિકલ ફેક્ટરી બની જાય. એક અવયવ કેવી રીતે બને છે? ખાલી 2, એક શુક્ર નકણ અને રજ નકણ, એમાંથી આખું બને છે તંત્ર. તો તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, અને તેના હાથ, પગ, નાક, કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે. તથા આકાશનું વિષય જળ રાખી મૂક્યું છે, અને તેમાં ગાજવી જાય છે, એવા આનંદ આશ્ચર્ય છે. હવે સાંભળજો,
તે સર્વે મને મેળા એવા જે ભગવાન તેના કૈરા જ થાય છે એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ છે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો છે માને નહીં. આપણે આને કમ્પ્યુટર શોધ્યું, પણ કમ્પ્યુટર શોધનારને બુદ્ધિ તો આ ભગવાન આપી છે. જે કઈ પ્લેન ની શોધનાર બુદ્ધિ તો આ ભગવાન આપી છે. મારે કે ભૂતકાળ ભવિષ્યની વાત આગળ કરશે. એમ સમજે, પણ પ્રગટ પ્રમાણ છે ભગવાન તે વિના બીજો કોઈ આશ્ચર્યનો કરનારો જે માને નહીં. અને પૂર્વે પણ આગળ કોઈ સેતુબંધ બાંધો હોય કે ઘર ગયો અથવા તો જે પર્વત ટચલી આંગળે ટોળ્યો ભગવાન કૃષ્ણ પૂર્વે જે જેના પ્રકારના આશ્ચર્ય થયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મેળા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વચ્ચે થાય છે એમ સમજે. તો મહારાજ ની સામે બેઠા સંતો ભક્તો બેઠા તે વખતે પ્રત્યક્ષ ભગવાન કોણ હતા? અંબા માતા, મેદરી માતા, ખોડિયાર માતા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, ગણપતિ દાદા કોણ હતા? મહારાજ. પરમજન સામે કોણ હતા? તો મહારાજ હતા. તો ભૂતકાળમાં જે કઈ આશ્ચર્ય થયા છે, અત્યારે પણ જે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે કઈ થશે, આ કમ્પ્યુટરની શોધ તો એક જાદુ છે ને, એઆઈ ની શોધ તો મહાજાદુ છે. રોબોટ ની શોધ તમે કહો, અમે લાગે આને બુદ્ધિ આપી, આને આ શોધ્યું, બરાબર છે. બાપાને જયારે બાયપાસ સર્જરી ત્યારે બોલ્યા હતા કે આપણને લાગે કે ડોક્ટર સુપ્રિમન્યુ સાહેબે આપણે ઓપરેશન કર્યું, મારા જીવન પ્રાણ. તો કે લોક રીતે બરાબર છે, પણ સૈદ્ધાંતિક રીતે એમાં રહેલા ભગવાન છે. ભગવાન જે બાકી ઓપરેશન કરવા આવે એ જ વખતે એમના લખો થઈ જાય શું કરે? એમને હાર્ટ એટેક આવી જાય શું કરે? તો જે કઈ આપણામાં બોલી શકે લૌકિક રીતે દેખાય ત્યાં, અને એ લૌકિક રીતે કેવું પણ જોઈએ કે સાહેબ તમે સારું ઓપરેશન કર્યું, તમે સારું પ્રવચન કર્યું, તમે સારું આ સમયનું તમે મેનેજમેન્ટ કર્યું, કેવું કર્યું? એમાં ના નથી. બાપાએ કદર વખાણ પ્રશંસા તો કરે છે, પણ અંદર ખાનેની સમજણ આ તો બાપા બોલ્યા ત્યારે ખબર પડે, બાકી આપણને શું ખબર પડે? આપણને લાગે કે સ્વામી વખાણ કર્યો હોય, પણ સ્વામી કહે છે ના, એનામાં ભગવાનની શક્તિ આપી. એટલે કોઈ પ્લેન ની શોધ કરી, કોઈ મોબાઈલ ની શોધ કરી, કોઈ ટેલિફોન ની શોધ કરી, કોઈ ગાડીની શોધ, જે કઈ દુનિયામાં આશ્ચર્યજનક ઘટના વૈજ્ઞાનિક રીતે કે કુદરતી રીતે બને છે, અત્યારે પણ જે થાય ભવિષ્યમાં આના કરતા અનંત ગણા આશ્ચર્ય થશે. કોને કલ્પના હતી કે આ રીતે આપણે જોઈ શકીએ, એકબીજાને બોલી શકીએ ને સાંભળી શકીએ? આ મહાભારતમાં ઘટના હતી કે સંજય એ ધૃતરાષ્ટ્રની પાસે બેઠો બેઠો બધું જોતો તો બોલતો, આપણને બધું ગપ્પું લાગે, ટાઢા પણ ગપ્પું લાગે. હવે જો એ અત્યારે આપણે એમ લાગે આ શાસ્ત્રો હાવ ગપ્પોડે છે, અહીંયા એ તમે ધૃતરાષ્ટ્રની બાજુમાં બેઠો બેઠો મહાભારતમાં યુદ્ધ થતું હોય કેવી રીતે જોઈ શકે? હવે તો જોવે છે. એ તો એક દિવ્ય શક્તિ હતી અને દિવ્ય ચક્ષુ હતા, વ્યાજે દિવ્ય ચક્ષુ આપેલા. પણ હકીકત તો છે કે આ થઈ શકે છે. કે મહારાજ કહે છે કે મને મળ્યા પ્રગટ ભગવાન, આ આપણને વિચાર રહેવો છે. કઈ પણ આશ્ચર્યજનક ઘટના આપણે જોઈએ. બાપા જયારે નાયગર ફોલ જોયો તો કે આમાં બધા તૂટી પડ્યા, પણ નાયગર ફોલ બનાવ્યો કોણે? હજારો વર્ષથી પાણી એટલું પડે છે, પાણી ખૂટતું નથી કઈ. તો કોને બધું બનાવ્યું? બધું ભગવાન. બાપા ભગવાન સુધી પહોંચે કે આપણે શું નાયગર ફોલ છે. એટલે જગતમાં આપણે જયારે જોઈએ ત્યારે ભગવાન કરતા હતા. એ ભગવાન કયા? પ્રગટ પ્રમાણ મહારાજના વખતનો મહારાજ, અને અત્યારે આપણને મહંત સ્વામી મહારાજ એ કરતા હતા મનાય કે શ્રીજી મહારાજ જ એ કરતા હતા છે. એ રીતે મહારાજ પ્રથમના 56મા વચનામૃતમાં વાત કરે છે કે જયારે બ્રહ્માંડનો પ્રલય થઈ જાય ત્યારે આ જ ભગવાન એક રહે છે, બાકી બધું નાશ કરે. કારણ કે મારે ધામ ધામીને મુક્ત, મધ્યનું 24મું વચનામૃત. તો ધામ ધામીને મુક્ત, તો જે અક્ષરધામી જે છે, અક્ષરધામ અધિપતિ મહારાજ છે, બાકી આ જ ભગવાન રહે છે, બાકી બધું નાશ પામી જાય છે. અને સૃષ્ટિકાળી જયારે ફરી સૃષ્ટિ કરવાની હોય ત્યારે આ જ ભગવાન સૃષ્ટિની રચના કરે છે, બીજો કોઈ કરનાર છે નહીં. એવી રીતે મારે લોહીના પેલા વચનામૃતમાં પણ કે આ ભગવાન જીવનના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા જણાય છે, પણ આ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા છે. આ ભગવાન એટલે મારે પોતાની વાત કરે છે. એવી રીતે 95 છે, અંત્યનું 35મું છે. એ બધા વચનના પ્રત્યક્ષ ભગવાનના જગતના કરતા હતા, નિયંતા એ વાત કરે છે. મને અંત્યના 38મા વચનમાં તો મહાદેવ બહુ સ્પષ્ટ વાત કરે છે કે તમારા ઈષ્ટદેવ છે, તમારા સર્વના નયન ગોચર વર્તે છે, આવી ચોખ્ખી વાત કરે છે. તો શ્રીજી મહારાજ એમાં કે છે, સાંભળજો, એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે દયા કરીને જીવનના કલ્યાણ અર્થે આ પૃથ્વીનો વિષય પ્રગટ થયા થકા સર્વજનોના નયન ગોચર વર્તે છે. નયન આંખથી જોઈ શકીએ એવા પ્રગટ પ્રમાણ. પછી તમારા ઈષ્ટદેવ છે,
તો મારા વખતમાં જે મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી સભામાં બેઠા હશે, પરમહંસ વર્ધમાન બેઠા હશે, લાઉબા જીવબા બધા દૂર બેઠા હશે, તો કારણ કે તમારે ઈષ્ટદેવ છે તો આ બધા કોને ભગવાન માનતા હતા, કોને ઈષ્ટદેવ માનતા હતા? મહારાજ ને. તમારે પોતાની વાત કરે છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, તેના સ્વરૂપ અને અક્ષરધામના વિશે રહ્યા છે ભગવાન, તેના સ્વરૂપનો કોઈ ભેદ નથી, એ એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, બધાનું નિયમન એ કરે છે, સર્વ કારણના કારણ છે. તો આ રીતે પ્રત્યક્ષ ભગવાન એટલે આપણે તો મહારાજને સર્વ કરતા સમજવાના છે. અમદાવાદમાં 7મા વચનામૃતમાં તો પોતે હું શબ્દ વાપરીને કહે છે તે સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનો કરતા પણ હું જ છું. આટલું ચોખ્ખી વાત, કેટલી ચોખ્ખી હું શબ્દ કેને કહે છે. તમારી બધું નયન ગોત્યની વાત જવા દો, આ ભગવાન આ પ્રત્યક્ષ ભગવાન વાત જવા દો. મારે શું કે છે, સર્વે બ્રહ્માંડ અને ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનો કરતા પણ હું જ છું. અનંત બ્રહ્માંડ ના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મ, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકા, એ સર્વે મારે તેજે કરીને તેજયમાન છે. અને વળી હું કેવો છું, તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વી વિશે ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડને પૃથ્વી ડગવા લાગે. ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમાં, તારા આદિક સર્વે તેજયમાન છે, એવો જ હું. તો આ રીતે શ્રીજી મહારાજ વખતમાં મહારાજ પોતાની વાત કરે છે. અત્યારે આપણે સમજવાનું એટલું જ છે કે એ શ્રીજીમાં જે જગતના કરતા હતા છે, આજે મહંત સ્વામી દ્વારા રહીને, એટલા માટે નહીં મહંત મહારાજ બોલેલા, હું પહેલા વાત કરું તો જતરપરના 5મા વચનામૃતમાં પણ મહારાજ આવી જ એક વાત કરે છે કે જેવા અમે મનમાં ઘાત કરીએ તેવા જગત વિશે પ્રવર્તે છે. શું કે છે? અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું. આને રાજ આવો તો તેને રાજ આવે છે, અને આનો રાજ આવો તો તેનો રાજ જાય છે. બંગાળમાં કરતા હતા મહારાજ હશે કે આનું રાજ ગયું ને આનું રાજ આવ્યું, આપણને લાગે આને મત આપ્યા, આને મત આપ્યા, બધું. પણ ભગવાન કરતા હતા છે દુનિયામાં, જ્યાં બિહારમાં હોય કે પછી તેલંગાણામાં હોય કે હિમાચલ પ્રદેશમાં હોય કે અમેરિકામાં હોય કે રશિયામાં હોય કે જ્યાં હોય ત્યાં આને રાજ આવો તો તેને રાજ આવે છે, અને આનો રાજ આવો તો તેનો જાય છે. અને ધારીએ છે આ પણ આટલો વરસાદ અહીં થાવો તો ત્યાં જરૂર થાય છે. આપણે જંગલો ત્યાં વરસાદ પડે, ભારતના વૃક્ષો ઓછા છે લેવું નહીં, અને પહાડ ઉતર ગમે ત્યારે પડે. આટલો વરસાદ અહીં થાવો તો ત્યાં જરૂર થાય છે, અને અહીં ન થાવો તો ત્યાં નથી થતો. અને વાળીએ ધારી જે આને ધન પ્રાપ્ત થાવ તો થાય જ. આપણે મેં ધંધો શરૂ કર્યો, મેં ફેક્ટરી કરી, મેં બુદ્ધિ વાપરી, મેં આયોજન કર્યું એટલે પૈસા મળે એવું નથી. આ પુરુષાર્થ જરૂર છે, પણ કૃપા ભગવાનની છે. અને આપણું શરીર આપનાર એ છે, બુદ્ધિ આપનાર એ છે, શક્તિ આપનાર એ છે. અડધો કલાક, પોણો કલાક હવાનો નળ બંધ કરી દે ઉપરથી, તો આપણી બુદ્ધિ, આપણી શક્તિ, આપણી આવડત બધી હોઈ જાય પૃથ્વી પર, બધા ખુશ થઈ જાય, મળતા બધા. એટલે એમની છે શક્તિ. અને ધન પ્રાપ્ત થાવ તો પ્રાપ્ત થાય છે, આને ન થાવ તો મહેનત કરવી મરી જાય તો નથી થતું. અને આને દીકરો આવતો તેને દીકરો આવે છે, અને ધારીએ જ આને દીકરો ના આવતો તેને આવતો જ નથી. અને આને રોગ થતો તેને રોગ થાય છે, નાનો રોગ ન થતો તેને રોગ પણ થતો. એવી રીતે અમે ધારીએ એમ થાય છે ખરું. આ મહારાજ પોતાની વાત કરે છે. એટલે આની વાત જતરપુરમાં મહારાજ આ વાત કરી હતી, જતરપુર 5મું છે, તો ભક્ત ચિંતામણીમાં એની જ વાત લખી છે કે સુખ દુઃખ વળી જય પરાજય યદ કિંચિત જે કહેવાય છે, એ જે આપણને ન ગમે તે જીવ કેમ શકે કરી, જુઓ સર્વે જગતમાં કોણ શકે તે બેલ હાથરી. એ માટે તમે સાંભળો સત્સંગી સૌ નર નાર, જે થાય તે જગતમાં તેનો બીજો નથી કરનાર. મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે, સમર્થ મારું નામ છે. મારી દ્રષ્ટિએ જગત ઉપજે સમે, અનેક રૂપે માયા થઈ. ઓરડાના પદમાં પણ મહારાજે લખ્યું હતું કે જીવ ઈશ્વર ધનો રે, માયા કાળ પુરુષ પ્રધાન. સૌને વશ કરો રે, સૌનો પ્રેરક હું ભગવાન.
અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. મારી મરજી વિના રે કોઈ તે ધરણું નવ દોડાય. આ જગત પર જે કઈ થાય છે આ ક્ષણે ક્ષણે આ એક સમજણ જરૂરી છે. હું પેલો પ્રસંગ કહેતો જે મહારાજ કહે છે કે આ અનંત કોટી બ્રહ્માંડનું નિયમન સંચાલન એ હું કરું છું એવું મહારાજ બોલ્યા. તો બાપા લગભગ 2017 કે 18 જયારે હોંગકોંગ ગયા મનસે મહારાજ, દરેક જગ્યાએ ઉતારો હતો હોટેલમાં અને બહુ ઊંચે હતા, તો ત્યાંથી સામે બારીમાંથી જોતા હતા. તો પછી સ્વામી કે આ લોકો બધા પોતે ઓફિસમાં કામ કરે, ખબર છે આખા સંચાલન અહીંથી થાય છે. બાપા સાચું પર કે અહીંથી સંચાલન થાય. આ પ્રસંગ બાપા કહેલો. પછી પૂજ્ય જ્ઞાન વર્ષે સ્વામી ક્યાંક સભામાં વાત કરી હશે. તમારા સુરતમાં એક ભાઈ પુસ્તક લખ્યું છે સ્વામિનારાયણ ખંડન કરતું, છળ કપટ, બહુ ભયંકર વિચિત્ર લખ્યું છે. એના ઉદઘાટન માટે એના જેવા બધા ભેગા થયેલા, બધા લેફ્ટિસ્ટ ને ડાબેરી અને હિન્દુ ધર્મના વિરોધી હડેલા મગજવાળા બધા. એમાં એક ભાઈએ ઉદઘાટન વિધિમાં આ વાત કરેલી કે જ્ઞાન વર્ષે સ્વામી આ પ્રસંગ કીધેલો, એને મહંત સ્વામી એવું બોલ્યા કે આ બધું અહીંથી થાય છે. આ કેટલું ધડાહળ ખોટું છે. અને જો અહીંથી થતું હોય તો દુનિયામાં આતંકવાદ મહંત સ્વામી કરાવે, દુનિયામાં ખૂન બધા મહંત સ્વામી કરાવે, હત્યાઓ બળાત્કાર ગેંગર બધું મહંત સ્વામી કરાવે છે. અને અહીંથી ચાલતું હોય તો બધું આતંકવાદ અટકાવી દો, ખૂન અટકાવી દો, દુરાચાર અટકાવી દો, ગેંગર અટકાવી દો, બધું બંધ કરાવી દો. આ તો દરેક શિષ્યો પોતાના ગુરુનો આવો મહિમા કે ગુરુ પોતે પોતાના મહિમા બહુ ભયંકર ખરાબ બોલેલા ભાઈ. તો પછી રામ ભગવાન ઉપર એક જ આક્ષેપ લાગે. રામ ભગવાન જો જગતના કરતા હતા, નિયંતા હોય તો સીતાજીનું અપહરણ કેમ થવા દેજો? અટકાવવાનું. પોતે હું કામ જંગલમાં ગયા? ખાલી કઈ કઈ બુદ્ધિ ફેરવી નાખ્યું હોત, મંત્રની બુદ્ધિ ફેરવી નાખ્યું હોત. કૃષ્ણ ભગવાન તો ભગવાન હોય તો કંસ કેમ થવા દેતો? દુર્યોધન કેમ થવા દેતો? યુદ્ધ કેમ થવા દેતું? ખાલી યુદ્ધને લીધે 48 લાખ માણસો મર્યા, કેટલી સ્ત્રીઓ વિધવા થઈ, કેટલા બાળકો બાપ વગરના થયા, કેટલા વૃદ્ધ મા બાપ દીકરા વગરના થયા. એના કરતા ખાલી દુર્યોધન લખો કરી નાખ્યો હોત અથવા શકુન લખો કરી નાખ્યો હોત અથવા પરિવર્તન કરી નાખ્યું હોત તો શું વાંધો હતો? એટલે ભગવાન આપણે પૂછીને બધું નથી કરતા. ખોટું ડાપણ નહીં કરવા. ભગવાન આપણે પૂછી નથી કરતા. એ એમને રીત અલૌકિક છે. એ આપણને શું ખબર પડે? એમને દયાનો પાર નથી, પણ આપણે તો દયા આપણું સારું થાય એને જ સમજીએ. એટલે ભલે આ લોકમાં બધું ચાલવાનું, દૈવી આશ્ચર્ય પોતપોતાની સંપત્તિ પોતપોતાના સંસ્કાર પ્રમાણે કામ કરવાના હોય છે અને એના કર્મનું ફળ એને આપવાનું છે. કંસને એના ફળ આપ્યું, શિશુ પણ એના ફળ આપ્યું, દુર્યોધન એનું ફળ આપ્યું, રાવણ એનું ફળ આપ્યું. કોઈ ખરાબ કામ કરે એટલે છટકી જાય તેવું નથી. પણ એવું નથી ભગવાન આવે એટલે બધું સુધાર દે. આખું બ્રહ્માંડ સુધી જ આખા બ્રહ્માંડ કોઈ દારૂ માંસ મટન ખાતા ન થાય એવું નથી ભાઈ. દરેક જીવો પોતપોતાના કર્મનું ફળ લઈને આવ્યા છે અને પોતાના કર્મનું ફળ એને ભોગવવું જ પડશે. પણ આવું બોલે એટલે કઈ મહારાજ ખોટા છે, મોહન સાહેબ મહારાજ ખોટા છે એવું નથી. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે મત સર્વમ પ્રવર્તે, મારાથી આ જગત બધું પ્રવર્તે. તો કૃષ્ણ ભગવાન ખોટા છે? એટલે ટૂંકમાં જે નાસ્તિકો હોય ને આવા હડેલા જ વિચાર આવે. પણ આપણે સમજવાનું એ છે અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા આપણા માટે ઈશ્વર સ્વામિનારાયણ ભગવાન છે. પછી ગુણાતીતાન સ્વામીના વખતમાં, ભગતજી મહારાજના વખતમાં, શાસ્ત્રીના વખતમાં, યોગી બાપાના વખતમાં, પ્રમુખ સાહેબ મહારાજના વખતમાં કે મહંત સાહેબ મહારાજના વખતમાં કરતા હતા મહારાજ સ્વામી બે છે. અક્ષર પુરુષોત્તમ બે આપણા માટે કરતા હતા, નિયંતા છે. જ્યારે પ્રત્યક્ષ મહારાજ હોય ત્યારે પોતે જ કરે અને પોતે હાજર ન હોય ત્યારે એ અક્ષર બ્રહ્મ દ્વારા કરનારા તો શ્રીજી મહારાજ છે. આપણી સ્પર્શ અને ચોખ્ખી સમજણ છે. હવે કરતા પણ સમજવું શા માટે? શ્રીજી મારે કોઈ પણ લાભ વગર લાલો લોટે જાય નહીં. તો ભગવાનનું સ્વરૂપ સમજે. મહાદેવ એ વાત કરી કે આ સ્વરૂપને જેમ છે તેમ સમજશો તો સ્વભાવ દોષો ટળી જશે, વાસના ઓગળી જશે, પંચ વિષયમાં આસક્તિ કઈ નહીં રહે, મારા જેવા સ્વતંત્ર થશે. એ ભગવાનનું સ્વરૂપ સમજવામાં કરતા પણ સમજવાનું છે. વચનામૃતની વિશેષતા એ છે કે બધી જગ્યાએ ફિલોસોફીમાં જગતને કરતા હતા માનસે જે આસ્તિક દર્શનો છે બધા આસ્તિક દર્શનો હિન્દુ ધર્મમાં મોટાભાગના આસ્તિક છે, પણ એ બધા ભગવાને કરતા હતા માને. જૈન ફિલોસોફી નાસ્તિક કહેવાય, બૌદ્ધ ફિલોસોફી નાસ્તિક કહેવાય, ચાર્વાક ફિલોસોફી નાસ્તિક કરે કે જગતના કરતા હતા ભગવાને માનતા
નથી, ભગવાન અસ્તિત્વ નથી માનતા. એવી રીતે સાંખ્ય દર્શન પણ શરૂઆતમાં જે નાસ્તિક દર્શન હતું, પણ મૂળ વાત એટલી જ છે કે બાકીના જે આસ્તિક દર્શનો છે એ તો ભગવાન કરતા માને છે, પણ એ ભગવાનને કરતા માનવાથી આપણને સાધનામાં શું લાભ થાય છે એવું તો તમે ક્યાંય નહીં મળે, કોઈ શાસ્ત્રમાં નહીં, કોઈ ભાષ્યમાં નહીં મળે. આજે ગીતા ઉપર ભાષ્ય, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય, ઉપનિષદ ઉપર ભાષ્ય, જે કોઈ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ બધાએ કર્યું તત્વજ્ઞ આ જગતના કરતા હતા ભગવાન છે, તો વાત બરાબર. જગત ઉત્પત્તિ સ્થિતિ ભગવાન કરે છે એ વાત પણ બરાબર, પણ કરતા સમજ આપણને વ્યક્તિગત શું લાભ થાય, ડે ટુ ડે લાઈફ ની અંદર કરતાપણું શા માટે સમજવું જોઈએ, સમજવાથી શું લાભ થાય અને ન સમજે તો શું નુકસાન થાય, આવું જે કઈ તત્વજ્ઞાનની વાત છે. દેહથી આત્મા જુદા છે, હિન્દુ ફિલોસોફી માને છે, એમાં ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્ર બધા દેહ આત્મા જુદા છે, પણ દેહ ને આત્મા જુદા સમજવા આપણને શું લાભ થાય, ન સમજે તો આપણને શું નુકસાન થાય, એવું તમને બીજા કોઈ ગ્રંથોમાં નહીં મળે જે વચનામૃતમાં મળે. એ બધું એવી રીતે ભગવાન દરેકમાં વ્યાપક છે. ઈશાવાચમે સર્વ, તો ભગવાન સર્વ વ્યાપક છે તો બધા જ માને છે. તુલસીદાસે પણ કહ્યું સિયા રામ અમે સબ જગ જાને કરવું પ્રણામ જોડી જગ પાન. ભગવાન કૃષ્ણ પણ કહે છે યોમ પશ્યતે સર્વત્ર સર્વમ જમય પશ્યતિ. તો ભગવાન સર્વમાં અન્વય વ્યતિરેક કહેવાય, અન્વય દરેકમાં વ્યાપક. તો અન્વય સમજવાથી આપણને શું લાભ થાય અને ન સમજે તો આપણને શું નુકસાન થાય, એ પ્રકારની વાત જે વચનામૃતમાં કરતા કે જગત નાશવંત છે તો બધા સમજે છે, પણ દેહ ને જગત નાશવંત સમજવાથી આપણને શું લાભ થાય અને નાશવંત ન સમજીએ તો આપણને શું નુકસાન થાય. તો આ પ્રકારની વાતો જે વચનામૃતની અંદર પ્રેક્ટિકલ સાધનામાં જે સ્પષ્ટતા વચનામૃતમાં કરી છે એવું બીજા કોઈ ભાગ્યે કોઈ ગ્રંથમાં હશે. તો મેં તો જેટલું કઈ વાંચ્યું છે એમાં મને આટલી સ્પષ્ટતા આપણને મહાભારત વાંચો, તમે ભાગવત વાંચો, શિવપુરાણ વાંચો, રામાયણ વાંચો, તો ભગવાનના કરતા તરીકે દેહના આત્મા જુદા બધું નિરૂપણ તો છે જ, પણ વ્યક્તિગત સાધનામાં અથવા વ્યવહારિક જીવનમાં, પારિવારિક જીવનમાં, સાંસારિક જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં આ બધું જાણવાથી શું લાભ થાય એ વાતો વચનામૃતની અંદર સ્વામીની વાતોમાં અથવા આપણી ગુણાતીત પરંપરાના ઉપદેશોમાં એ આપણને સમજાય છે. તો કરતાપણું શા માટે સમજવું, એક વાત તો નક્કી છે, સાધનમાં આપણે તપ તો કરીએ છીએ. આજે એકાદશી હતી, ભીમ એકાદશી જોગી બાપાની વખતથી છૂટ આવે છે અને વિવેક સાગર સામે વર્ષો પહેલા મનસભાને વાત કરેલી ત્યારથી એકાદશી ભીમ એકાદશી છૂટ આવે છે. હમણાં ચાતુર્માસ આવશે એટલે આપણે એકાદશી ઉપવાસ કરશું, કોઈ દાણા પાણા કરે, કોઈ એકટાણા કરે, કોઈ ચાંદ્રાયણ વ્રત કરે. થોડા એકાદ દિવસ પહેલા મહંત વ્રત નું ખૂબ ચાલેલું, આખી દુનિયામાં નાના બાળકોથી માંડીને 80-90 વર્ષ સુધીના બધા મહંત વ્રત બધા કરેલા. તો તપ કરીએ છીએ, ત્યાગ રાખીએ છીએ, નિયમ ધર્મ પાડીએ છીએ, જેના આત્માનો વિચાર પણ કરીએ છીએ, પણ એ બધા જ કરતા ભગવાનનું સ્વરૂપ સમજવું અગત્યની વાત છે. જે આગળ આપણે જોઈ ગયા છે, બટેટાના શાકમાં જેમ બટેટા અનિવાર્ય છે, બીજું બધું બરાબર, મીઠું જીરું મરચું બધું બરાબર છે, પણ બટેટા વગર બટેટાનું શાક નો જ બને. એ ભગવાનનું સ્વરૂપ સમજવું એ અગત્યનું છે. ભગવાનનું સ્વરૂપ સમજવામાં એક વાત આ છે, ભગવાનનું કરતાપણું સમજવું. તો યોગી બાપા યોગી વાણીમાં એક વાત આવે છે કે કરતાપણાને સમજવાને 80% છે. 80% નિષ્ઠામાં, ઉપાસનામાં જે કઈ વાત સમજવાની છે એમાં યોગી બાપાએ વાત કરી છે કે કરતાપણું સમજવું એના 80% માર્ગ છે. આ તો કેટલું અગત્યની વાત છે. જો હું એક યોગી બાપાનું એક્ઝેક્ટ વાક્ય વાંચું તો એમાં યોગી નિષ્ઠામાં કરતાપણું સમજવું એ બહુ અગત્યનું છે. યોગી બાપાના મૂળ શબ્દ છે યોગી વાણીમાં, બીજું પ્રકરણ છે, 30મી વાત છે કે નિષ્ઠામાં કરતાપણું સમજવું એ બહુ અગત્યનું. 80% નિષ્ઠા કરતાપણાને જ છે. લો હવે આ શા માટે, જો મારા સર્વોપરી સમજીએ એ તો આપણે ડે ટુ ડે લાઈફમાં સર્વોપરી કશું કામ નહીં. કે પત્ની કઢીમાં ડબલ મીઠું નાખી દીધું, એમાં સર્વોપરીપણું કઈ કામ નહીં લાગે, એ તો ક્યાં લાગે. એ મારા જાતે મન સંપ્રગટ છે, પણ મનને સ્થિર રાખવા માટે આજ વિચાર આવશે કે ભગવાનની ઈચ્છા, ડબલ મીઠું પડ્યું અથવા ઓછું પડ્યું, ભગવાનની ઈચ્છા. છોકરો પાસ થયો કે ના પાસ થયો, ભગવાનની ઈચ્છા. આપણે હાર પહેરવા નામ આવ્યું કે ન આવ્યું, ભગવાનની ઈચ્છા. એમાં સર્વોપરીપણું કામ નહીં લાગે, એમાં પ્રગટપણું કામ નહીં લાગે, એમાં સાકારપણું કામ નહીં લાગે.
આપણો હારતરમ નામ રહી ગયું, અથવા આપણે જમવા ગયા અને કોઈ થાળી આંચકી લીધી, અથવા આપણી ઈચ્છા પ્રમાણે પાર્કિંગ ન થવા દીધું, અથવા આપણે કઈ સંયોજક હોય, નિર્દેશક હોય, કોઈ સંત કોઠારી હોય એની બદલી કરી નાખીને બીજાને નાના કોઠારી બનાવી દે, નવા હોય એને આપણે સંયોજક બનાવી દે. એ વખતે આપણે જો મગજ તપી જાય કે હવે સત્સંગમાં પોલિટિક્સ બધું બેઠું છે, આવા જે વિચારો આવે ને કે એ વખતે સર્વોપરી પણ કામ નહીં લાગે કે મારો સર્વોપરી સર્વ અવતાર અવતાર કરું અનુકૂળ બ્રહ્મ અધિપતિ, પણ એ કામ નહીં લાગે. કામ તો આ જ લાગશે કરતા પણ. એટલે યોગી બાપા બોલ્યા છે કે 80% નિષ્ઠા તો કરતાપણાને લીધે જ છે. હવે જો હું કોકને કરતા માનું, કોક મને થપ્પડ મારી, હું એને કરતા માનું તો મારી નિષ્ઠામાં 80% નિષ્ઠા મારી જતી રહે. અથવા તો મેં પ્રવચન કે હું પ્રવચન કરું છું, મેં આ પુસ્તક લખ્યું, હું અંતરથી માનું, અથવા તો મેં આ મંદિર બાંધ્યું, હું આવ્યા પછી આટલો સત્સંગ વધ્યો, આવું આપણે માનીએ. હા, જરૂર પડે તો આપણે કહીએ ને ના નથી, અંતરથી આપણે મને અંતરમાં એ રહેવું છે કે ભગવાનની કૃપાથી, એમની પ્રેરણાથી, એમની શક્તિથી, એમને બુદ્ધિ આપી, શક્તિ આપી, પ્રેરણા આપ્યું, બળ આપ્યું, હિંમત આપી, ધીરજ આપી, જ્ઞાન એમને આપ્યું છે, ઈચ્છા શક્તિ એમની છે, ક્રિયા શક્તિ એમની છે, જ્ઞાન શક્તિ એમની છે, ત્યારે હું કરી શકું. કહેવા તો ખરું શું છે ભાઈ, તમે આ ઘર કોણ બાંધ્યું? બોલે આપણે બાંધ્યું છે, પણ અંતરખાને આ રહેવું જોઈએ કે મહારાજ કહે છે કે 80% નિષ્ઠા કરતાપણાને છે. પછી યોગી બાબા શું કહે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણની કરતાપણાની સમજણ કરવા કોઈ છૂટકો જ નથી. તો આ કેટલી અગત્યની વાત છે એ આપણને સમજાય. કરતાપણું સમજવું, મહારાજે કરતાપણું સમજવાથી શું લાભ થાય, શું નુકસાન થાય, એટલે એ થોડી વાત સમજી લઈએ. એક વાત તો નક્કી છે કે જીવનની બધી સમસ્યાનો ઉકેલ મહંત સમાજ બોલ્યા છે કે માસ્ટર કે છે. જેમ તમારે મોટરમાં એક કી હોય ચાવી, તો બધી રૂમો ખોલી આપે. એટલો મોટો જુડો કરવા ન પડે. જયારે રૂમો બધી સાફ કરવાની હોય ને, એક જ માસ્ટર કી હોય, બધા લોકો ખોલી આપે. એમ જીવનમાં જેટલી સમસ્યાઓ છે, જેટલા પ્રશ્નો, દુનિયામાં જેટલા કઈ પ્રશ્નો હોય આપણા માટે કે સમાજ માટે, એને ઉકેલવા માટે, હા, ભગવાન કરતા સમજો એટલે તાવ ઉતરી નહીં જાય. કરતા સમજશો એટલે કઈ માથો નહીં દુખે એવું નથી. કરતા સમજશો એટલે એક્સિડન્ટ નહીં થયું નથી. કરતા સમજે એટલે મારું કોઈ તમારું કોઈ અપમાન નહીં કરે એવું નથી. આ તો બધું થવાનું છે. પણ કરતાપણાની સમજણ એ આપણને મન શાંત કરશે, આપણને સ્થિર કરશે. પ્રશ્ન ઉકેલે એટલે પ્રશ્ન નહીં ઉકેલી જાય, પ્રશ્ન તો રહેવાનો, એક્સિડન્ટ તો થવાનું. હા, આપણે હેલ્મેટ પહેર્યું તો બચી જાય. પણ મૂળ વાત એટલી છે કે ડે ટુ ડે લાઈફની અંદર કરતાપણું સમજવું બહુ જ અનિવાર્ય છે આપણા જીવનની અંદર. તો સૌ પ્રથમ આપણે મહારાજના વચનોના આધારે આપણે સમજી લઈએ, અને પછી આપણે છે ને કઈ બાબતમાં ક્યારે જેમાં આપણે અક્ષરમાં અહમ પુરુષોત્તમ દાસોસ્મ માટે આપણે સમજેલા કે તું જીવનના કયા પ્રસંગમાં આ મંત્રનો ઉપયોગ કરવાનો. બહુ ડિટેલ આપણે પ્રવચનમાં 40, 41, 42, 43 એ જે ચારેક પ્રવચનો છે એમાં આપણે અક્ષરમાં અહમ પુરુષોત્તમ દાસોસ્મ મંત્ર ડે ટુ ડે લાઈફમાં ક્યાં કેવી રીતે ઉપયોગી છે એની વાત આપણે સમજેલા. તો આને પણ આપણે કરતાપણું ક્યાં અને કેવી રીતે કયા આપણને મન અશાંત થાય ત્યારે આ દવા કેવી રીતે ઉપયોગ કરો એનું આપણે પ્રેક્ટિકલ સમજીશું. પેલા આપણે વચરામૃતને આધારે કરતાપણું સમજવાથી શું લાભ થાય છે એની વાત પેલા સમજી લઈએ. તો મહારાજ કહે છે ભગવાને કરતા સમજવા એ જીવનું પરમ કલ્યાણનું કારણ છે. સાંભળજો, કાર્યનું 10મું વચરામૃત છે એમાં મહારાજ એવું કહે છે કે જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે. શું કહે? આટલી જ વાત. તો પ્રગટ પ્રમાણ એવા છે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વદા પ્રગટ, પોતાની વાત કરે છે, એનું જ કર્યું સર્વદા છે, પણ કાળ, કર્મ ને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાન વિશે જ એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. કલ્યાણ કરવું હોય તો, મોક્ષ જોઈતો હોય તો ખાલી માળા ફેરવું એ જરૂરી છે. બધું જ બટેટાના શાકમાં બધું જ મીઠું જીરું બધું જરૂરી છે, પણ બટેટા નાખવાનું જ ભૂલી જઈએ તો ભગવાનનું કરતાપણું જો આપણે ભૂલી ગયા તો બહુ રિઝલ્ટ નહીં આવે. આવી જ વાત મહારાજે મધ્યના 21મા વચરામૃતમાં વાત કરી છે. જોજો, મધ્યનું 21મું વચરામૃત મહારાજ તો જોરદાર વાત કરે છે એમાં.
કીર્તનવાદીઓ અને સર્વે સૂર્યોદયને અગત્યની વાત કરું ને ત્યારે દર વખતે આવું જ કે સૂર્યોદયને સાંભળજો. સુરત એટલે આપણું સુરત શહેરને જ અક્ષરધામ બને છે. સુરત એટલે એકાગ્ર થઈને સાવધાન થઈને સાંભળજો, ધોકા ન ખાતા. એક વાર્તા કરી છે જે જેટલા કલ્યાણ ને અર્થે વ્યાજે જે ગ્રંથ કર્યા છે સાંભળજો. વ્યાજે કઈ નોકરી માટે નથી કર્યા, આજીવિકા માટે નથી કર્યા. કોઈ પુસ્તક લખે ને લાખોપતિ કરોડપતિ અબજોપતિ થઈ જાય. આપણે સ્ટીફન કોવી છે ને એનું પુસ્તક લખ્યું 7 Habits of Highly Effective People. બીજા થોડા ઘણા લેખા છે. અબજોપતિ થઈ ગયા. જ્યાં વ્યાસજીને કોઈ આઠાને નથી આપ્યા, વાલ્મીકીને કોઈ આઠાના નથી આપ્યા, તુલસીદાસે એની પેઢીમાં કોઈને રોયલ્ટી મળતી નથી ભાઈ. એને જે કઈ ગ્રંથો લેખા એ માનવ જાતના કલ્યાણ માટે લેખા છે. તો જેટલા કલ્યાણ ને અર્થે વ્યાસી જે ગ્રંથ કર્યા છે તે સર્વે સુરત રાખીને અમે સાંભળ્યા. મહારાજે તો કેટલું સાંભળેલું છે બધું. તે સર્વશાસ્ત્રમાં એ જ સિદ્ધાંત છે. આ પકડવું, એક વાક્યમાં પકડવું એટલે આગળ હિન્દુ શાસ્ત્રનો દરિયો છે. એમાંથી મૂળભૂત એક વાક્ય પકડીને મહારાજ આપણને આપે છે. અને જીવનના કલ્યાણ અર્થે પણ એટલી જ વાત છે જે આ સર્વ જગત છે તેના કરતા હતા એક ભગવાન છે, 7-8 ભગવાન નથી. લોકો એમ કે છે કે આ બધા ક્રિશ્ચિયનો મુસલમાનો હિન્દુઓને શીખ પહેર્યું એક જ ભગવાન છે. બાકી હિન્દુઓમાં તો એટલા બધા ભગવાન, એટલી બધી માતા જેવું નથી. પહેલા માતાજી એટલી બધી નથી, ભગવાન એટલા બધા નથી. ભગવાન એક જ છે. અને આપણે વેદોમાં લખ્યું છે એકમ સત વિપ્રા બહુધા વદંતે. એકમ સત, સત તત્વ એક જ છે, એના જુદા જેમ ઇલેક્ટ્રિક કરંટ એક જ છે. જેટલી ટ્યુબલાઇટ છે એટલા ઇલેક્ટ્રિક કરંટ કહેવાય. હા, કે આપણા રૂમમાં ટ્યુબલાઇટ પણ હોય, બલ્બ પણ હોય, હેલોજન પણ હોય. તો ઇલેક્ટ્રિક કરંટ એક છે પણ જુદા જુદા બલ્બ છે. કોઈ 10 વોટનો હોય, 40 વોટનો હોય, 60 વોટનો હોય, 100 વોટનો હોય, 500 વોટનો હોય, 10,000 વોટનો હોય. તો જેવો બલ્બ વાપરે એવો પ્રકાશ થાય, પણ એ કરંટ એક જ છે. એમ જુદા જુદા દેવી દેવતાઓમાં કરંટ એક જ છે પરમાત્માનો. જુદા જુદા કાર્યરૂપે મત્સ્ય, કચ્છ, વરાહ, રામ, કૃષ્ણ ભગવાન જુદા જુદા પ્રગટ થાય છે જુદા જુદા કાર્ય નિમિત્તે. ભગવાન અસંખ્ય ન દેલા, અસંખ્ય ભગવાન એક જ ભગવાન છે જે જગતના કરતા હતા. અને સર્વશાસ્ત્ર વિશે ભગવાન તેના કરતા એક ભગવાન છે. હવે આટલું તો મનાઈ ગયું, પણ પછી હવે જો મારું વાક્ય શું બોલે છે, અને સર્વશાસ્ત્ર વિશે ભગવાનના ચરિત્ર છે કે ભગવાનના સંતના ચરિત્ર છે. કારણ કે ભગવાને કરતા તો લખી દીધું હોય, પણ એ પૃથ્વી પર આવે અને એ વખતે કરતા પણ કેવી રીતે સમજે. તમે રામ ભગવાન જે લક્ષ્મણને સમજાવે છે, રામ ભગવાન જે ભરતને સમજાવે છે, એ પછી જયારે રામ ભગવાન કઈ દુઃખી થાય છે, જયારે જંગલમાં લેવા માટે જાય છે ત્યારે એ વખતે જે કૈકેયીને સમજાવે છે એમાં એના દોષ નથી આપતા, મંથરાનો દોષ નથી આપતા, કૈકેયીનો દોષ નથી આપતા. એ આ ભરતને બધાને સમજાવે છે ત્યારે એ કરતું તો ભગવાન. એ ચરિત્રો આપણે સાંભળીએ, નરસિંહ મહેતા મીરાબાઈના ચરિત્રો આપણે સાંભળીએ, તુકારામના ચરિત્રો આપણે સાંભળીએ, ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને મહંસમાં ભગવાન કરતા છે. પણ એ લોકોના જીવનમાં એ લોકો ભગવાન કેવી રીતે કરતા સમજીને સ્થિર રહ્યા છે. તો એ જીવન પ્રસંગો આપણે જયારે સાંભળીએ, એનું મનન કરી, ચિંતન કરી, ત્યારે કરતા પણ આપણને સ્પષ્ટ થાય કે દ્રઢ થાય કે આવા આવા પ્રસંગોમાં ભગવાન કરતા સમજવા જોઈએ. એટલા માટે ચરિત્ર છે. પછી મારે શું કહેશે, અને વર્ણાશ્રમના ધર્મની જે વાર્તા છે, વર્ણ અને આશ્રમ 4 વર્ણ, તમે જે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર અને 4 આશ્રમ. તો એના જે ફળ ધર્મ અર્થ અને કામ છે એને કઈ ને કઈ કલ્યાણ થતું. ઘણા બધા દોઢાયા શું કે છે, હું દારૂ પીતો નથી, માંસ ખાતો નથી, બીડી પીતો નથી, તમાકુ ખાતો નથી, ખોટું ઓપરેશન કરતો નથી, ખોટી દવા લેતો નથી, હું લાંચ લેતો નથી, હું આદર્શ પતિ છું, આદર્શ પત્ની છું, આદર્શ પિતા છું, આદર્શ માતા છું, આદર્શ ભારતનો નાગરિક છું, હું ક્યાં કચરો નાખતો નથી, હું બધી સ્વચ્છતા રાખું છું. મારે એક વ્યક્તિ તરીકે, એક પુત્ર તરીકે, પતિ તરીકે, બાપ તરીકે, દીકરી તરીકે, બેન તરીકે, પત્ની તરીકે, માતા તરીકે, સાસુ તરીકે, વહુ તરીકે, ભારતના નાગરિક તરીકે જે કઈ મારે કરતો, જ્યાં નોકરી કરતો હોય, જ્યાં જોબ કરતો હોય, અતિશય પ્રામાણિકતાથી, દૂધમાં પાણી નાખતો નથી, બિનજોરી હું ખોટું કામ કરતો નથી, બધું જ બરાબર છે. પણ એનાથી મારે શું કહે છે, ધર્મ છે કામની પ્રાપ્તિ થાય, લોકમાં તમારી પ્રતિષ્ઠા વધે, વાહ થાય કે આ માણસ ખોટું ઓપરેશન નહીં કરે, આના દૂધમાં પાણી નહીં હોય, આમાં ઘેરમાં ભેળસેળ નહીં હોય, આ લાંચ નહીં લે, તો સમાજમાં આપણી પ્રતિષ્ઠા વધે. આપણને પણ એક સાત્વિક અહંકાર રહે કે હું ખોટું કરતો નથી, મેં મારી જિંદગીમાં 1 રૂપિયા લાંચ લીધી નથી, મેં જિંદગીમાં કશું ખોટું કર્યું નથી. એક સાત્વિક આનંદ રહે. હકીકતમાં એનાથી માયા પર ન થવાય, એનાથી મોક્ષ ન થાય.
જેમ દાખલા તરીકે તમે દારૂ ન પીઓ તો કઈ જીવી ન જાઓ, જીવવા માટે પાણી પીવું પડે. તમે માંસ ન ખાઓ તો જીવી ન જાઓ, જીવવા માટે રોટલા ખાવા પડે. ખોટું નથી કરતા, એ 0 એક્સિસ ઉપર આવ્યા, પોઝિટિવ આપણે કરવું પડે. તો ખાલી તમે માનવ ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ નથી, એટલે માનવ ધર્મ નહીં ટકે, નહીં ટકે. આપણે એ આ ભગવાનની ભક્તિ, ભગવાનની શક્તિ, ભગવાનનો આશરો, ભગવાનની નિષ્ઠા બધું જરૂરી છે. આ બધું અર્જુનના મનમાં બધું ઘોડાયા કરતું હતું, આ પાપ ને આ પુણ્ય, આમ કરું ને આમ કરું. કૃષ્ણ ભગવાન બહુ સમજાવ્યા, બધું મૂકી દે માથા પર. સર્વ ધર્માન પરિત્યજ્ય, ધર્મ એટલે મનની માનેલી માન્યતાઓ, કઈ પેલા જે લૌકિક ધર્મ છોડવાની વાત નથી. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ દ્વાદશ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બધું મૂકી દે, હું કહું એમ કર, મારા શરણે આવી જા. એટલે મૂળ વાત એટલી છે કે બીજું જરૂરી છે, પણ એમાં ચોટેલા રહો અને મૂળ વાત જ ભૂલી જાય. મીંડું શણગારવામાં સરસ મજાના જુદા જુદા કલર કરો, આ કરો, તે કરો, એકડો કરવાનો રહી જાય. પંખાનો કલર જોરદાર કરો, ભાત કરો, મોટર બળી ગયેલા, મોટર બળી ગઈ રિપેર કરો, બાકી પંખો હોનારા પાંખ્યા કરશો તો ચાલુ નહીં થાય. બાકી પેલા વાંકા ચૂકા પાંખ્યા હોય, અથવા તો કલર ઉડી ગયો હોય, થોડું ગંદકી લાગી ગઈ હોય, ધૂળ ચોટી ગયો હોય, પણ મોટર બરાબર હોય ને તો પંખો ફરે. એમ આ મોટર એ ભગવાનની નિષ્ઠા છે, ભગવાનનું કરતા પણ. બીજું બધું બરાબર, બીજું બધું કરીએ પરંતુ નિષ્ઠા રહી ગઈ તો કામ નહીં થાય આપણું. તો મારે શું કે છે, અને કેવળ વર્ણાશ્રમના ધર્મ વતે તો સંસારમાં કીર્તિ થાય કે આ માણસ ખોટું નહીં કરે, બસ. અને આ પણ એક સાત્વિક અહંકારનો આનંદ આવે ને દેહ અને સુખ્યો રહે, એટલું જ ફળ છે. લો દેહ શું કે દારૂ ન પીઓ તો સુખે રહેવાના, કારણ કે રોગ ન થાય. તમે તમાકુ ગુટકા ન ખાઓ તો આપણે રોગ ન થાય, ખૂન ન કરે તો જેલમાં ન જવું પડે, ભેળસેળ ન કરે તો પકડાય નહીં, ખોટા આપણે ટેક્સ ચોરી ન કરે તો આપણે ટેન્શન ન રહે. જે કઈ જે દેશમાં તમે જર્મની, ફ્રાન્સ, અમેરિકા, ભારતના તમે દેશના કાયદાનું વ્યવસ્થિત પાલન કરો, ટ્રાફિકના કાયદાનું પાલન કરો, ટેક્સના કાયદાનું પાલન કરો તો દુઃખી ન થવું પડે, જેલમાં ન જાય, રેડ ન પડે. એટલું એટલે આપણે શું કહેવાય બસ. પણ એનાથી કઈ કામ ન ટળે, ક્રોધ ન ટળે, લોભ ન ટળે, માન ન ટળે. તમે લાંચ નથી લેતા એનો અર્થ એવો નથી કે લોભ ટળી ગયો, એ જુદી વસ્તુ છે. આપણે નિયમની બહાર કોઈ આપણે ન કરે એનો અર્થ નથી કામ ટળી ગયો. તમે દાખલા તરીકે દારૂ નથી પીતા કે માંસ નથી ખાતા એનો અર્થ નથી સ્વાદ ટળી ગયો છે. મિષ્ટાન ન ખાવ પણ બાજરાના રોટલા માટે ઝઘડીએ આપણે દૂધ ન પીએ, આઈસ્ક્રીમ ન ખાય પણ છાશ માટે તો ઝઘડીએ. કોનું ક્યાં બંધન દેવું નથી. આખો રાજ્યનો ત્યાગ કરી મૃગલામાં હલવાઈ ગયા, રાજ્યનો ત્યાગ થઈ ગયો, મૃગલામાં હલવાઈ ગયા. તો કહેવાનું એટલું છે કે આસક્તિ જે તોડવાની બાબત છે એ આખો કાર્યક્રમ જુદો. તો નિયમ ધર્મ રહેવાથી આપણને શાંતિ રહે, સુખ રહે, સંતોષ રહે. અને બીજા જે દુઃખ ખાલી હેલ્મેટ પહેરો તો કેટલા એક્સિડન્ટ થતા, કદી એક્સિડન્ટ થાય, હાથ પગ ભાંગી પણ માથું બચી જાય તો જીવતા રહી જાય. તો ટ્રાફિકના કાયદા પાડીએ, સરકારના કાયદા પાડીએ, ટેક્સના કાયદા પાડીએ તો મહારાજ કે આ લોકમાં સુખ્યા રહેવાય અને કીર્તિ વધે. તો મોક્ષનો કાર્યક્રમ જુદો છે. મોક્ષ માટે તો ભગવાનનું સ્વરૂપ સમજવું, અને ભગવાનનું સ્વરૂપ સમજવા એક બાબત આ છે, મહારાજ કે તમે ભગવાનને કરતા સમજો. બીજી વાત, ભગવાનને કરતા સમજવા એક રાજીપાનું સાધન છે. હા, આપણે તપ કરી એનાથી રાજી થાય. મહારાજે કારણે 10મા વચનામૃતમાં વાત કરી છે. સેવાથી ભગવાન રાજી થાય એની વાત મહારાજ મધ્યના 28મા વચનામૃતમાં વાત કરી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ પાડે તો ભગવાન રાજી થાય, નિયમ ધર્મ પાડે તો રાજી થાય, એ વાત બરાબર છે. પણ ભગવાનને કરતા સમજવા એ પછી બધા મીંડા આવે. મુખ્ય વાત તો આ છે, ભગવાન કરતા જ ન સમજો અને પછી ગમે એટલી સેવા, ભજન, ભક્તિ કરો. મારે વર્તાના બીજા વચનામૃતમાં આની વાત કરી. ભગવાનનો દ્રોહ થયો કહેવાય કે ભગવાન આગળ વધે અને ભગવાન છે તે કર્તનાધિક કરીને યુક્ત છે અને લેશ માત્ર પણ કોઈ અંગે વિકલ નથી અને સદા મૂર્તિમાન જ છે. તેને અકર્તા કહેવા. ભગવાન અકર્તા કહેવા તથા અરૂપ કહેવા ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કરતા કહેવા. એ જ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે, એટલે કે ભગવાન કરતા સમજે, દ્રોહ ન કરવો એટલે ભગવાનને કરતા ન કરે તો તેને સંપૂર્ણ ભગવાનની પૂજા કરી અને તે વિના તો ચંદન પુષ્પાદિકે કરીને પૂજે છે. કોઈ પણ ભગવાન દ્રોહી છે. માટે ભગવાનને જગતના કરતા હતા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય.
એટલે પેલી વાત તો આ છે, ભગવાન કરતા જાણો, પછી બધું જે કે આપણે સેવા ભજન ભક્ત કરે તો આજે પટાકશે. બીજું છે કલ્યાણકારી ગુણો આપણામાં કેવી રીતે આવે, કારણ કે આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, પછી આપણા સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, દયા, જે કઈ કલ્યાણકારી ગુણો આપણે આત્મસાત કરવાના છે સત્સંગમાં આવ્યા પછી, એટલે કે દિવ્ય ભાવ, સુરત ભાવ, દાસ ભાવ, આ બધા ગુણો જે જરૂરી છે આપણે અધ્યાત્મ માર્ગમાં, તો એ કઈ આપણી મેળે આવે ને. તમે ગમે એક ગુણ, નિર્માણીપણું ગુણ શીખો ને તો જન્મ જતા એક નિર્માણ ગુણ આપણામાં આવું, દાસ ભાવ આપણામાં આવો, સુરત ભાવ આપણામાં આવું, કોઈનો અભાવ ગુણ ન આવે, ગુણગાક દ્રષ્ટિ, એમાં દયા, કરુણા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, જે કઈ 39, 30, 40 બધા કલ્યાણકારી ગુણો લખ્યા છે, તો એ આપણી મેળે ન આવે. એ ભગવાન સાથે જોડાય છે ને તો જ આવે. ભગવાન સાથેનો સંબંધ એટલે શું? મધ્યના 62માં વચનામૃતમાં વાત કરી છે કે ભગવાનનો સંબંધ થાય તો એના ગુણ. જેમ બાજુમાં 1,00,000 લીટરની પાણી ટાંકી હોય પણ આપણે કનેક્શન લીધું ન હોય તો આપણા નળમાં ટીપુય ન આવે. બાજુમાં પાવર હાઉસ હોય પણ આપણે કનેક્શન ન લીધું હોય તો આપણા ઘરમાં લાઇટ ન આવે, કનેક્શન લેવું પડે. એમ ભગવાન સાથેનો સંબંધ, ભગવાનમાં તો અનંત કલ્યાણકારી ગુણો છે. 1,00,000 લીટર પાણી તો છે જ, પણ એની સાથે કનેક્ટેડ થઈએ તો ગુણ આપણામાં આવે. બાજુમાં પાવર હાઉસ તો છે જ, પણ કનેક્ટેડ થઈએ તો આપણું એસી, કુલર, હીટર, ગીઝર બધું ચાલે. એમ ભગવાન તો આપણા હૃદયમાં છે, બધી જ જગ્યાએ છે, પણ કનેક્શન માટે શું કરવાનું છે? તો મારે ત્યાં નિષ્ઠા. આ પ્રત્યક્ષ ભગવાન વિશે આ પ્રકારની જે નિષ્ઠા થાય તો સંબંધ થયો કહેવાય. માટે જે આવી રીતે જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તેને ભગવાનનો સંબંધ કહેવાય. ખાલી કંઠી પહેરવાથી સંબંધ શરૂઆત થઈ, કંઠી પહેરી મંદિરમાં આવતા થયા તો એ સંબંધ થયો કહેવાય. પણ મૂળ સંબંધ એટલે શું? કે એની નિષ્ઠા, એનો નિશ્ચય. નિષ્ઠામાં ભગવાનના કરતા હર્તાની વાત મહારાજે પ્રથમના 62માં વચનામૃતમાં વાત કરી છે. એટલે ભગવાનના કલ્યાણકારી ગુણ તો આવે કે ભગવાનને કરતાપણા સમજીને એનો યથાર્થ નિશ્ચય થાય. બીજી વાત કરી છે ભગવાન વિશે સ્નેહ થાય. ભગવાન વિશે પ્રીતિ મહારાજે મધ્યના 9મા વચનામૃતમાં અને પ્રથમના 56માં વચનામૃતમાં વાત કરી છે કે ભગવાન વિશે જો પ્રીતિ, જેમ ગોપીઓને પ્રીતિ થઈ એ બીજું કઈ શાસ્ત્ર બાત્ર કઈ જ્ઞાન બાન જાણવા, તપ જપ, દાન, યજ્ઞ, હોમ હવન તો કશું ગોપીએ નતું કર્યું, કઈ સબરીબાઈ નથી કર્યું. કોઈ યજ્ઞ કર્યા હોય, હોમ કર્યા હોય, હવન કર્યા હોય, કોઈ મોટા મોટા શાસ્ત્રોના પઠન કર્યા હોય, કોઈ બહુ મોટા જંગલમાં જઈને તપ એવું નથી કર્યું. પણ ભગવાન વિશે અસાધારણ પ્રીતિ, અસાધારણ યશ. મહાદેવ ગોપીઓની વાત કેટલા બધા વચનામૃતમાં, તો એ બધા વચનામૃતની અંદર તો મહારાજ હેતે કરીને કૃતાર્થતા થઈ જાય છે. મધ્યના 59માં વચનામૃતમાં પણ આ વાત કરી છે. સત્પુરુષ વિશે જો પ્રીતિ થાય તેનાથી જ આત્માને પરમાત્મા સાક્ષાત્કાર થાય. એ વાત પણ મહાદેવ વર્તન 11માં વચનામૃતમાં વાત કરી છે. તો ભગવાન સંતમાં હેત એ બહુ જ મોટું કારણ છે મુક્તિનું અને કૃતાર્થપણું અનુભવવાનું. પણ હેત ક્યારે થાય એની વાત મહાદેવ પ્રથમના 59માં વચનામૃતમાં એક વાત કરી છે. જુદા જુદા વચન મહાદેવ જુદી જુદી વાત કરી છે. તો પ્રથમ 59માં વચનામૃતમાં ભગવાન હેત કેવી રીતે થાય એની વાત ઘર મુક્તાનંદ સ્વામી પૂછ્યું. હે મહારાજ, ભગવાન વિશે અસાધારણ પ્રેમ થાય છે તેનું શું કારણ છે? મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પછી મહારાજ કહે એક તો ભગવાનનો નિશ્ચય હોય છે, આ મને મળ્યા છે તે નિશ્ચય જ ભગવાન છે. મુક્તાનંદ સ્વામી એને કયા ભગવાન મળેલા? મારે કે આ ભગવાન છે ભાઈ, સમાજ સુધારક નથી. ઘણા બધા કહે છે ને કે સાંજના પછી લોકોએ ભગવાન ઠોકી બેસાડ્યા. બાકી તો સમાજ સુધારક જ હતા, કૃષ્ણ ભગવાન ભક્ત જ હતા. શિક્ષાપદમ લખ્યું છે કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે, વચન ઘણી જગ્યાએ લખ્યું છે. આ પછી એ લોકોએ ભગવાન તરીકે ઠોકી બેસાડે, એટલે ભગવાન ઠોકી બેસતા નથી. મારા વખતમાં પરમહંસના કીર્તનો જુઓ, પદો જુઓ, ગ્રંથો જુઓ. મુક્તાનંદ સ્વામી પોતે લખ્યું છે કે પોતે સજાનંદ સ્વામી રે પોતે પર બ્રહ્મ છે રે, સ્વામી નારાયણ જેનું નામ, સજાનંદ સ્વામી રે પોતે પર બ્રહ્મ છે રે. તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી હજારો પદોમાં લખ્યા છે ને એમાં ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે. એમના વખતમાં એની હાજરીમાં ભગવાન સામે બેઠા બેઠા પદો લખ્યા છે અને માયનું છે ભાઈ સાહેબ. પછી નથી ટોકી બેસાડે ભગવાન.
તો મહારાજ કહે છે કે આવું વિશ્વ મને મેળવ્યા છે એ નિશ્ચય ભગવાન છે. આ મને મેળવ્યા છે તે નિશ્ચિત ભગવાન છે. તો સાહસિક પણ હોય કદાચ ભગવાન જ ઐશ્વર્ય તેને જાણે છે. આ ભગવાન છે તે બ્રહ્મમોલ ગોલોક શ્વેતદીપ યાદિક સર્વ ધામના પતિ છે. તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. તથા સર્વના કરતા છે. અને પુરુષ કાળ કર્મ માયા 3 ગુણ 24 તત્વ બ્રહ્માદિક દેવ એ કોઈના બ્રહ્માંડના કરતા જાણે નહીં. એટલે કોઈ પણ નહીં, ભગવાન એક ભગવાન પુરુષોત્તમને કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે. એવી રીતની સમજણે સહિત જે પ્રત્યક્ષ ભગવાન મારે પોતાની વાત કરશે, પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપના વિશે નિશ્ચય તે જ પરમેશ્વરના વિશે અસાધારણ સ્નેહનું કારણ છે. એટલે મહંત સ્વામી અમે જો આપણે સ્નેહ કરવો હોય તો હું આઈ લવ યુ એમ બોલવાથી નથી થતું. પણ આવી એક સમજણ કે આ જગતના કરતા હરતા આ અક્ષર પુરુષોત્તમ જે બંને છે, આજે મહંત સ્વામી પોતે છે અક્ષર બ્રહ્મ છે, એના ભાવ રામીને સાક્ષાત શ્રીજી મહારાજ એમના દ્વારા કર્તૃત્વ છે. આજે મહારાજના વખતના મહારાજ કરતા હતા, પણ અત્યારે અક્ષર પુરુષોત્તમ બે પૃથ્વી પર બિરાજમાન યતઃ મામ મેલિતઃ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ એ બંને આપણે મળ્યા છે. આવો એક વિચાર. પછી મહારાજ કહે છે કે ભગવાનને ગમતા થવાનું. ભગવાન મને ગમે. આપણે તો ભગવાનને ભગવાન તો આપણને ગમે, આપણે ભગવાન ગમતા થવું હોય એ અગત્યનું છે. આપણે એમના ગમતા થઈએ તો ભગવાન તો આપણા ઉદાહરક છે ગમતા થાય. પણ એમાં પણ પ્રથમના 37માં વચનમાં મહારાજે વાત કરી છે કે ભલે જેવો તેવો હોય, બહુ ત્યાગ વૈરાગ ન હોય, સામાન્ય હોય, પણ ભગવાનને કરતા જાણે અને ભગવાનને સાકાર જાણે તો જેવો તેવો હોય ને તો પણ અમને ગમે છે. બાકી ગમે તેવો ત્યાગ વૈરાગ્ય યુક્ત હોય પણ ભગવાનનું કરતા પણ ન સમજે તો અમને ગમતો નથી. પછી 6થો મુદ્દો છે દ્વંદ્વમાં સ્થિરતા. આ જગત છે ભાઈ, સુખ અને દુઃખ આવવાનું, માન અને અપમાન થવાનું, સફળતા નિષ્ફળતા મળવાની, અગવડ અને સગવડ થવાની. આ એક જગતનો ક્રમ જ છે. જેમ મરચું તીખું જ હોય, લીંબુ ખાટું જ હોય, મેથી કડવી જ હોય. એમાં જગતમાં આ બધું આવવાનું જ છે. સૂર્ય ઉગે એટલે આથમવાનું, ફૂલ ખીલવું એટલે કરમાવાનું, આપણે જન્મ એટલે મરવાનું. આ ક્રમ જ છે. એમાં તમે કોઈ ટાળી નહીં શકે. બધાના જીવનમાં ભગવાનના અવતાર પુરુષો હતા, ભગવાન હતા. ભગવાન રામકૃષ્ણ બધાના જીવનમાં દુઃખો આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં દુઃખો આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને આજે મહંત સ્વામી મહારાજ સુધીના એ તો ગુણાતીત સત્પુરુષ હતા. એમાં ક્યાં સ્વભાવ દોષો વાસના. ભગવાન સ્વામીનું કોનું બગાડી દીધું? છતાં ભગવાન સ્વામિનારાયણ મારી નાખવા માટે લોકો તત્પર બન્યા છે, એને પકડવા માટે તત્પર થયા છે. ભગવાન સ્વામીની ટીકા મહારાજ વખતમાં થતી હતી, આજે લોકો કરે. તો પણ એટલે આ એક સૃષ્ટિનો ક્રમ છે. હવે એમાં જો સ્થિરતા રાખવી હોય, એમાં જો ક્ષમતા રાખવી હોય, એમાં જો શાંતિ રાખવી હોય તો ભગવાનનું કરતા પણ સમજાવ વગર છૂટકો નથી. આ વાત મહારાજે પ્રથમના 37માં પ્રથમ 27માં વચનમાં વાત કરી છે કે આવી સમજણ હોય. હાથે બે સગે ગદે નાક કાન કાપે. પ્રથમ 27માં શું વાત કરી જો? પેલા તો પ્રગટપણાને સમજણ વાત કરી, પછી મહારાજે બીજી વાત એ કરી હતી એમાં કે ગમે તેવું માન અપમાન થાય તો પણ ક્ષમતા રહે. શું કે છે? અને એમ સમજતો હોય છે ચાહે કોઈ મારી ઉપર ધૂળ નાખો અને ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો અને ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં સંભાવ છે. આવો સંભાવ ક્યારે રહે? આ ભગવાન કરતા પણ સમજાય તો. પ્રથમના 74માં વચનામૃતની અંદર મહારાજ વાત કરે છે કે અને આ વચનામૃત બહુ પ્રસાદીનું છે. આગળ આપણે જોઈશું. બાપા જયારે પરદેશથી ઓલા આફ્રિકામાંથી પાછા આવ્યા, ત્યાં ઉતરવા ન દીધા અને મુંબઈ આવીને બધા પ્રથમ 74 વચનામૃત વાંચીને ખૂબ હૈસા, બધાને ખૂબ હસાવ્યા, બધાને હળવા ફૂલ કરી દીધા, બધાને દુઃખ દૂર કરી દીધું. પણ એમાં મારે શું કહે છે જો? અને એ ભગવાન આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, એમાં તો રાજી રહેવાય, માન સન્માન થાય એમાં. અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. આ રાજી રહેવું ને બહુ અઘરું છે, પણ ક્યારે રહે? એને ભગવાન ઈચ્છા કરીને જે રીતે સત્સંગને વૃદ્ધિ થતી જાય એવી રીતે રાજી રહેવું.
પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ અથવા ઈચ્છા કરીને સર્વ સત્સંગ મટી જાઓ, પણ કોઈ હર્ષોકમનમાં ધારવો નહીં. એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ભરે છે, તમે ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. તો આ છે જીવનમાં આ બધા પ્રશ્નો આવવાના, પણ એ પ્રશ્નો આવે ત્યારે સ્થિરતા ત્યારે રહે, ક્ષમતા ક્યારે રહે, ભગવાનનું કરતાપણું આપણે સમજીએ. તો શ્રીજી મહારાજે અંત્યના 13માં પોતાની વાત કરે છે કે આપણે જેલમાં નાખે કે ગમે તેવો દેહમાં રોગ આવે, પણ છતાં ભગવાનને આપણે દેહ હોંપ્યો છે એ એમની ઈચ્છા, એ જ આપણું પ્રારબ્ધ હશે. તો આવા સંજોગોની અંદર આપણને સુખ દુઃખમાં સ્થિરતા રહે. શ્રીજી મહારાજે વાત લખી છે. પ્રથમનો 37મું વત્રામત છે, પ્રથમનું 63મું વત્રામત છે, કાર્યનું 8મું વત્રામત છે અને મધ્યનું 62મું વત્રામત છે. પ્રથમ 37, પછી પ્રથમ 63, પ્રથમ 72, કાર્યણ 8 અને મધ્ય 62. આ 5 વત્રામતમાં મહાદેવે વાત કરી છે કે કાળ, કર્મ અને માયા આપણું કોઈ ભૂંડું કરી શકે એમ નથી. કરતા કરતા ભગવાન છે. ભગવાન આપણી કસોટી કરે છે. તો આપણને મધ્યના 62મા વત્રામતમાં મહારાજ શું કહે છે, જો તમે સાંભળો. અને ભગવાનનો જે ભક્ત હોય તેનો તો જે પ્રકારના દુઃખ આવે છે, જે શારીરિક દુઃખ આવે, માનસિક દુઃખ આવે, પારિવારિક દુઃખ આવે, આર્થિક દુઃખ આવે, તો જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખના દેનારા કાળ, કર્મ, માયામાંથી કોઈ નથી. આપણે લાગે ભાઈ કાળ, કર્મ દુઃખ તો પત્ની દુઃખ દે છે, પતિ એમ લાગે પતિ દુઃખ દે છે, સાસુ એમ લાગે વહુ દુઃખ દે છે, વહુ એમ લાગે સાસુ હેરાન કરે છે, તમને એમ લાગતું હું હેરાન કરું છું, મને એમ લાગે તમે હેરાન કરો છો. પણ કાળ, કર્મ મને હેરાન નથી કરતા, પણ હાળો હેરાન કરે છે એવું લાગે લોકોને. પણ એ તો પંડે ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવાને અર્થે દુઃખને પ્રેરે છે. અને પછી જેમ કોઈ પુરુષ પડદામાં રહીને જોવે તેમ ભક્તની ધીરજ અને ભગવાન ભક્તના હૃદયમાં રહીને જોયા કરે છે. પણ કાળ, કર્મ, માયાનો શું ભાર છે. હવે કાળે કરીને આખું બ્રહ્માંડ નાશ પામી જાય. કોઈ મારે કહે છે ભગવાનના ભક્તને કાળ, કર્મ, માયાનો શું ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે. એ તો ભગવાનની જ ઈચ્છા છે એમ જાણીને ભગવાનનો ભક્ત હોય તેને મગન રહેવું. તો આ રીતે ભગવાનનું કરતાપણું જો આપણે સમજીએ, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે કોઈ માર કરતો હોય તો એમ સમજવું છે મારા સ્વામીનું જ કર્યું સર્વ થાય છે, એવું એના કોઈનું પાંદડું પણ હલતું નથી. તો જીવનમાં આ બધા પ્રશ્નો આવવાના, દુઃખ આવવાના, એની વાત આગળ આપણે બરાબર કરીશું. પણ ભગવાનનું કરતા હરતુંપણું આ રીતે સમજવાથી લાભ છે. અને જો ભગવાન કરતા હતા ન સમજીએ તો એક તો વાત કરી ભગવાનનો દ્રોહ થાય છે, વર્તાનું બીજું વત્રામત, પણ કાર્યનું બીજું વત્રામત બહુ જોરદાર છે. જો ભગવાને કરતા ન સમજીએ ને આપણે એમ લાગે સાસુ હેરાન કરે છે, પતિ હેરાન કરે છે, પત્ની હેરાન કરે છે અને એને લીધે દુઃખી રહ્યા કરીએ તો નિષ્ઠામાં કેટલો મોટો ગોટાળો થાય છે. સાંભળજો. અને જે જીવ, હવે જે જીવ, આમાં મારું તમારું નામ નથી લખ્યું, આખા બ્રહ્માંડમાં જે જીવ, અનંત કોટી બ્રહ્માંડમાં જે જીવ, અને જે જીવ ભગવાને સર્વ કરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી. લો, આપણે લાગે ગાય મારી તો જ પાપ થાય, માંસ ખાય તો જ પાપ થાય, દારૂ પીએ તો જ પાપ, એ તો પાપ છે જ. અભાવમાં લેવો એને પણ પાપની વાત કરે. આપણે મહારાજ અહીં તો ગજબની વાત કરે છે. હવે સાંભળજો. તો જે ભગવાન, જે જીવ ભગવાનને સર્વ કરતા નથી જાણતો તેથી બીજો કોઈ પાપી નથી. અને ગૌ હત્યા, ગાયની હત્યા, બ્રહ્મ હત્યા એટલે બ્રાહ્મણની હત્યા, ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ, તે થકી પણ એને વધુ પાપી જાણવું. કાજે ભગવાન વિના બીજા જે કાળ, કર્માદિક તેને કરતા જાણે છે. આદિકમાં બધું હાળો આવી જાય, હાવ આવી જાય, પતિ આવી જાય, પત્ની આવી જાય, મિત્ર આવી જાય, કોઠાર આવી જાય, મંડળધારી સંત આવી જાય, જોડવાળો આવી જાય, મંડળ સંચાલક આવી જાય, કાર્યકર્તા આવી જાય, પોલીસ આવી જાય, બધા જે કોઈ તમને હેરાન કરે એને તમે કરતા માનો
તો શું કે છે મહારાજ કે માટે એવો જે નાસ્તિક ચાંડાળ કે છે આપણને, નાસ્તિક કે છે, પાપી કે છે, તેની છાયા પણ ઉભા રહેવું નહીં, લે બાજુમાં નહીં આવવાનું. અને ભૂલમાં પણ એના મુખનું વચન સાંભળવું નહીં, કથા વર્તન નહીં સાંભળવી. અને જે ભગવાનના ભક્ત હોય, પણ મૂળ વાત કેટલી ગજબની વાત છે આ. હવે આ ડે ટુ ડે લાઈફમાં આ વિચારવાનું છે. આટલું બધું મહારાજ આપણને આગ્રહ રાખે છે કે તમે જો ભગવાને કરતા નહીં સમજો તો એના જો કોઈ પાપી નથી, એ દુષ્ટ છે, ચાંડાળ છે, એને છાયામાં ઉભી, કારણ બીજાને આપણે કરતા માનીએ છીએ અને અથવા પોતાને કરતા માનીએ. બે વસ્તુ, કા પોતાને કરતા માની કે બીજાને કરતા માની. આ કામ મેં કરું એવું અંતરથી મનાય. કોક પૂછે રોટલી કોને બનાવી, તો કે મેં બનાવી છે, એની ના નથી. રૂમ કોને સાફ કરે, તો મેં સાફ કર્યું. એવું નહીં કે તમે શ્રીજી મહારાજે સાફ કર્યું. એવું ખોટું જ્ઞાન ઠોક નહીં કરવાનું. અંતરથી માનવાની વાત છે. જે કઈ બોલવાનું તો બોલો ને, કે કોઈ કે સારું પ્રવચન કરે તે હું કરેલા, એ તો ભગવાને પ્રવચન કરે, જા હાલતી પકડ. એવું ન આવે. એને કદર કરવી પડે, વખાણ કરવા પડે. બાપાને પ્રસાદ આપતા, નાનો બાળક કથા કરે ને, બાપાને એટલે તારામાં ભગવાનની શક્તિ આપે ને એટલે તું બોલી શકો. તો હું જા પ્રસાદ નહીં મળે, એવું નથી કહેતું. બાપા કાર્યકર્તા વખાણ કરે છે ને, કાર્યકર્તાનું વખાણ કરે છે, સંતોનું વખાણ કરે છે, હરિભક્તોનું વખાણ કરે છે, તો પ્રશંસા તો કરવાની જ છે. પણ બેકઅપ માઇન્ડ ની અંદર આપણા મનમાં રહેવું જોઈએ કે જેને કોઈ સારું પ્રવચન કરવું છે એના કરતા કરતા ભગવાન છે. જેનું કોઈ સારું કામ કરે એના કરતા એમાં પ્રેરણા આપનાર, શક્તિ આપનાર, બળ આપનાર, હિંમત આપનાર એ ભગવાન છે. પણ છતાં જેને પ્રશંસા કરવી જોઈએ કરવી પણ જોઈએ, જેનું માન સન્માન કરવું જોઈએ કરવું પણ જોઈએ. કોઈક આપણે પૂછે તો આપણે કઈ વાત કરવી પણ જોઈએ કે ભાઈ આ મેં આટલું કર્યું, એમ એની ના નથી. પણ અંતરમાં જે મનાય કે હું કરતા છું અને બીજો કરતા છે તો એ નુકસાન સિવાય કઈ નથી. તો આટલી વાત આપણે કરતા પણ આપણે સમજી. હવે આપણે ડે ટુ ડે લાઈફની અંદર જીવનના કરતાપણામાં આપણે શું સમજવાનું છે, તો અત્યારે એટલી વાત કરી દઉં અને પછી આપણે સમજીશું આવતા પ્રવચનમાં કે ક્યારેક ક્યારેક કેવી રીતે આપણે ભગવાનને પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે સમસ્યાઓ આવે એ વખતે આપણેનો ઉપયોગ ક્યાં અને કેવી સમજણથી કરવાનો છે, તેમાં આપણે અક્ષરમ પુરુષોત્તમ દાસોત્સવમાં કરેલું એવું જ આપણે અહીંયા આપણે કરવાના છીએ. તો પહેલા કરતાપણું ડે ટુ ડે લાઈફમાં જીવનની અંદર કેવી રીતે સમજવાનું છે, એમાં મુખ્ય 7-8 મુદ્દા છે. એનું જે પુસ્તક હું લખું છું, ધ માસ્ટર કી. ધ માસ્ટર કી એટલે સર્વ કરતાપણાની સમજણ. એ પુસ્તક લગભગ 400 પેજનું પુસ્તક થશે. એમાં મેં થોડુંક જે લખાણ કર્યું છે એમાંથી હું થોડાક મુદ્દાઓ તમને કહું છું. અને ખરેખર આટલા જે 4, 5, 7, 8 મુદ્દા છે એ રોજ સવારે વાંચવા, રાતે સૂતા પહેલા વાંચવા. જો આપણે ખરેખર સમજીશું તો ધીરે ધીરે મન સમાજે ખુદ બોલ્યા થાય કે આખા વર્ષમાં એકવાર બોલો ભગવાન કરતા છે, એમ પાકું ન થાય. બાપાએ બોલ્યા છે ક્ષણે ક્ષણે વિચાર કરવાનો છે કે ભગવાન કરતા. તો કરતાપણાના મુખ્ય 8 મુદ્દા છે. આપણે જીવનમાં કેવી રીતે ભગવાન કરતાપણું સમજવાનું છે, એના 8 મુદ્દા છે. પહેલો મુદ્દો, આ સમગ્ર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના સર્વ કરતા હતા પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીત સ્વામી જ જગતના સર્જક, પાલક, પોષક, વિનિયામક, પ્રશાસક અને સહારક છે. આ પેલી વાત છે. ભગવાન એટલે આપણા માટે સ્વામિનારાયણ ભગવાન જ યાદ આવવું જોઈએ. સંત એટલે આપણા માટે ગુણાતીત પરંપરા. બીજા જે માનતા આપણે કોઈની ના નથી. પેલી વાત, જગત ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર પુરુષોત્તમ મહારાજ અને સ્વામી છે. બીજો મુદ્દો, આ દુનિયામાં જે કાંઈ દેખાય, હિમાલય દેખાય, પર્વત દેખાય, નદી દેખાય, વૃક્ષો દેખાય, પશુ પક્ષી દેખાય, કેટલુંક માનવ સર્જિત દેખાય કે કેટલું કુદરતી. હિમાલય આપણે નથી બનાવ્યું, આ કોમ્પ્યુટર કોકે બનાવ્યું. પણ જે કાંઈ દેખાય એ સર્વના કરતા હતા પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે, અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વામી છે, વર્તમાન કાળ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ છે. તેમની મરજી, શક્તિ, પ્રેરણા વગર કશું જ થતું નથી, કશું જ નહીં.
એટલે આ જગતમાં ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં જે કઈ આશ્ચર્ય થયા છે, પ્લેન બનાવવા આશ્ચર્ય છે, ટેલિફોન બનાવવા આશ્ચર્ય છે, વોટ્સઅપ બનાવવા આશ્ચર્ય છે, જે કઈ તમને આશ્ચર્યજનક લાગે કે થયું છે, થાય છે, ભવિષ્યમાં પણ થશે. જે કઈ થયું છે, થઈ રહ્યું છે અને થશે તે સર્વેના કરતા અક્ષર પુરુષોત્તમ મહારાજ છે, સ્વામિનારાયણ ભગવાન છે, ગુણાતીતાન સ્વામી છે, વર્તમાન કાળ મન છે, મહારાજ છે. એમનું જ ધાર્યું થાય, એમનું જ ગમતું થાય છે, એનું જ કર્યું સર્વ થાય છે. એ સિવાય કાળ, કર્મ, માયાદિક કોઈનું ધાર્યું, ગમતું કે કર્યું કઈ થતું નથી. જગત ઉત્પત્તિ થયા પછીનું જે કઈ આ જગતમાં દેખાય છે આપણે, ક્યાંક યુદ્ધ થાય, ક્યાંક યુદ્ધ બંધ થાય, આપણે લાગે આને યુદ્ધ બંધ કરાય નહીં. અમારા દેશમાં હાલતું કે ટ્રમ્પ સાહેબે યુદ્ધ બંધ કરાયું, એ ભાઈ 40 વખત બોલ્યું. અને અમારે વિરોધ પાર્ટીના નેતાઓ એવા છે કે એનું સાચું માન, એ પછી આખા દિવસમાં 10 વખત ખોટું બોલે તો વાંધો નહીં, એ 50 વખત, 30,000 વખત ખોટું બોલ્યા છે એવું અમેરિકાના છાપવામાં આવ્યું. 30,000 વખત ખોટું બોલ્યા. પણ અમારા લોકો એ બોલે એટલે એ બ્રહ્મ વાક્ય કહેવાય. પણ જેને યુદ્ધ બંધ કરાયું હોય, જેને યુદ્ધ કરાયું હોય તે અંતિમ કરતા હતા એ પરમાત્મા છે, બ્રહ્મ ભગવાન છે. આ બીજી વાત છે. જે કઈ થયું છે, જે કઈ થઈ રહ્યું છે, જે કઈ થશે એના કરતા હતા હું નથી, તમે નથી, કોઈ નથી, કરતા હતા ભગવાન છે. બીજી વાત આપણે સમજવાની. ત્રીજી વાત કે મારા દ્વારા પ્રત્યક્ષ જે કઈ થાય છે, યદ કરો છે, યદ અસના છે, યદ જુઓ છે. ગીતામાં લખ્યું, હું જે કઈ કરું છું, બોલું છું, સાંભળું છું, લખું છું, વાંચું છું, જે કઈ કરું છું, અંતરખાન અંદર રહેવું જે ભગવાન કરતા હતા. આ પછી કોઈ ગાળો દો એવું નહીં કે મારા ભગવાન કોઈને થપ્પડ મારું કે ભગવાન મારા તને થપ્પડ મારું, એ કુભાવ, એ આપણા સ્વભાવ દોષોને લીધે છે. એટલે મારા દ્વારા પ્રત્યક્ષ જે કઈ થાય છે, તથા જે કઈ સારા મોટા કામ થયા હોય, સારું પ્રવચન થયું, સારું લખાઈ ગયું હોય, સારું કઢી બની ગઈ હોય, સારું બટાટાનું શાક બની ગયું હોય, સારું પાર્કિંગની વ્યવસ્થા થઈ હોય, સારું સમયનું આયોજન થયું હોય, સારું મેનેજમેન્ટ થયું હોય, એક સત્સંગ હોય એમાંથી આખું મોટું ભવ્ય મંદિર બાંધ્યું આપણા પુરુષાર્થથી, જે કઈ સારું થાય છે તે સર્વના કરતા પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ છે, મહંત મહારાજ છે. તેમનું જ ગમતું, એમનું જ ધાર્યું, એમનું જ કરવું થાય છે. એટલે હું કરતા છું એમ કદાપી નહીં માન. ક્યાં કેવું પડે મેં કીધું પ્રમાણ, પણ અંતરમાં તો જયારે મનવું જ ન જોઈએ કે મેં વિચાર્યું હતું, મેં બુદ્ધિ વાપરી હતી, મેં આટલી મહેનત કરી એટલે આટલો સત્સંગ વધ્યો. મહારાજે નથી બોલ્યા, મારાથી મારે મહંત કોઈ કીધું નથી કે અમારા પુરુષાર્થ ત્યાં વધ્યો છે. તો એ ભાર પોતે ઉપાડવા કરતા અક્ષર પુરુષોત્તમ મહારાજ જ બધું કરે છે, મહંત સ્વામી મહારાજ જ બધું કરે છે. એ ભાર એના પર નાખો તો આપણે ભાર રહિત હળવા થઈ જાય. આ ત્રીજો મુદ્દો. પેલું વાત જગતના કરતા હતા, ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા ભગવાન શ્રીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ છે. બીજી વાત આ જગતમાં જે થયું છે, થાય છે, થઈ રહ્યું છે એના પર કરતા હતા તેવો જ છે. ત્રીજી વાત મહારાજ દ્વારા પણ જે કઈ થાય છે એના કરતા હતા પણ એ જ છે. અને હવે જયારે કોઈ વ્યક્તિ આપણને હેરાન કરે, આપણને પરેશાન કરે, આપણને અપમાનિત કરે, એ વખતે પણ એમ જ માનવું છે કે એ નિમિત્તે છે. સૌના કરતા હતા પુરુષોત્તમ મહારાજ. હા, કોઈક સારું કામ કરે એના કરતા હતા મહારાજ તો આપણે ઈર્ષા નહીં આવે. અને કોઈક આપણે હેરાન કરે, કોઈક આપણું અપમાન કરે એના કરતા મહારાજ છે તો આપણને દુઃખ નહીં થાય. આ ચોથી બાબત છે. પછી પાંચમી બાબત છે કે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુની ઈચ્છાથી મારા જીવનમાં, મારા પરિવારમાં, મારા મંદિરમાં, મારી સંસ્થામાં, મારા ગામમાં, મારા દેશમાં અને મારા આખા વિશ્વમાં જે કઈ થયું છે, થાય છે અને થશે તે બધું જ મારા હિત માટે, મારા સારા માટે, મારા કલ્યાણ માટે અને માનવ જાતના કલ્યાણ માટે. જે કઈ થયું છે હા એ કરે છે બરાબર, પણ જે કઈ થાય છે પણ મારા હિતમાં. કોઈક મારે અપમાન કર્યું મારા હિત માટે, એક્સિડન્ટ થયો મારા હિત માટે, ધંધો ભાંગી ગયો મારા હિત માટે, ઘરમાં આગ લાગે તો હિત માટે, કુટુંબમાં કોઈનું મૃત્યુ થયું તો દાસના દુશ્મન હરી કે હોય નહીં, જેમ કરશે એમ થશે. ભગવાન મારું નખો જ વાળ્યું એવું નહીં. જે કઈ થયું છે, થાય છે કે થશે એ મારા સારા માટે. ભલે આપણને સારું નરશું, આપણને એ વાત આગળ આપણે જોવાના છીએ,
પ્રેક્ટિકલ લાઈફમાં ક્યાં કેવી રીતે સમજવું. પણ અત્યારે આપણે જે 8 મુખ્ય મુદ્દા આપણે સમજવાના છે ડે ટુ ડે લાઈફમાં, રોજ એની પ્રેક્ટિસ કરવાના, જેમ તબલાની પ્રેક્ટિસ કરીએ, હાર્મોનિયમ પ્રેક્ટિસ કરીએ, કઢી બનાવવાની પ્રેક્ટિસ કરીએ. પ્રેક્ટિસ વગર ન આવે. AK-47 લઈને સીધો તમે પાકીતર સરહદ ઉપર જતા રહો ને તો AK-47 લઈને પકડતા ન આવે. તમે લેપટોપ લઈને સીધું ટાઈપ કરવા બેસો ને તો કે આવડે નહીં. બધું પ્રેક્ટિસ તો કરવી જ પડે. એમનો રોટલી બનાવીને પ્રેક્ટિસ કરવી જ પડે, ગાડી શીખવી તો પ્રેક્ટિસ કરવી પડે. એમ આ વિચારોની પણ પ્રેક્ટિસ એ આપણે કરવી પડે. તો 5મો મુદ્દો એ આવે કે જે કઈ, હા પેલું ફરી વખત યાદ કરાવું છું, જગતના ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા શ્રીજી મહારાજ છે. અને જગતમાં જે કઈ થયું થાય છે થશે એના કરતા પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ આ પરંપરા છે. ત્રીજું, મારા દ્વારા જે કઈ થાય છે એ પણ એના કરતા એ છે. કોકના દ્વારા પણ જે કઈ થાય છે એના કરતા એ છે. બીજું, જે કઈ મારા માટે કુટુંબમાં, પરિવારમાં, દુઃખમાં જે કઈ સુખ દુઃખ આવે છે એના કરતા તો મારા તો છે જ, પણ જે કરે છે હારા માટે. ભૂકંપ કરે તો હારા માટે, યુદ્ધ થાય તો હારા માટે, દુકાળ પડે તો હારા માટે, વરસાદ પડે તો હારા માટે, પ્રલય થાય તો હારા માટે, પૂર હોનાર થાય તો હારા માટે. એ ભગવાનમાં દયા કરુણાનો સાગર છે, પણ એમાં આપણે ડાપણ નહીં કરવાનું. જે કરે છે સૌના સારા માટે. 6ઠી વાત, જેમ ડોક્ટર ઓપરેશન કરે, દુખાવતો છે જ, હારા માટે કરે છે. થોડુંક દુઃખ આપીને વધુ દુઃખ આપણું મટાડે, એ આપણે આગળ જઈશું. પછી 6ઠો મુદ્દો છે કે જીવનમાં જયારે દુઃખો આવે, કષ્ટો આવે, પ્રશ્નો આવે, મુશ્કેલી આવે, મૂંઝવણ આવે, ત્યારે કરવાનું, ત્યારે રડવાનું નથી. ત્યારે મહારાજને કરતા હતા સમજવા, એને રક્ષક માનવાના, એને ઉદ્ધારક માનવાના. એ જ મારા રક્ષક છે, એ જ મારા કર્તક છે. તો ભગવાન સર્વ કરતા હશે, ભગવાન સર્વ કરતા હતા, એ જ મારા રક્ષક છે, એ જ મારા ઉદ્ધારક છે, એ જ મારા તારણહાર છે. એ માનીને આપણે નિશ્ચિત રહેવું, નિર્ભય રહેવું, સ્થિર રહેવું. ભગવાન મારા રક્ષક છે. જેમ નાનો બાળક હોય, માતાના ખોળામાં બેઠો છે, એને ખબર છે મારી મા હાથો છે, મારો બાપ હાથો છે. જેમ બાળક મા બાપના ખોળામાં નિર્ભય છે, એમ આપણે આપણા બાપના બાપ ભગવાન સ્વામિનારાયણ, માની માં આપણે ગુણાતીતાન સ્વામી અક્ષર પુરુષોત્તમ મહારાજના ખોળામાં આપણે બેઠા. એટલે વિશ્વાસ રાખવાનો, વિશ્વાસ રાખીને ધીર સ્થિર રહેવાનું, શાંત રહેવાનું. તો એની પણ વાત આપણે કરીશું. તો ગમે તે બાહ્ય દુઃખો, પ્રશ્નો, આંતરિક દુઃખો હોય ત્યારે ભગવાનમાં વિશ્વાસ રાખવાનો. એ મારા કરતા છે, એ મારા નિયંતા છે, એ જ મારું બધું સારું કરનારા છે, અને એ જ મારું હિત કરશે. તો એ જબરજસ્ત આ બધી વાતો છે જીવનમાં પ્રેક્ટિકલી. તો એ આપણે સમજવાનું છે. ત્યાર પછી આવે છે 7મો મુદ્દો કે દુઃખ જયારે સહન ન થાય, આપણી લિમિટેશન છે, તો પ્રાર્થના જરૂર કરવાની. ભગવાન 100% પ્રાર્થના કરવા. મહંસભાઈ મહારાજે લખ્યું છે, મહારાજે વતરાંતમાં લખ્યું છે ઘણી જગ્યાએ, ભગવાનને પ્રાર્થના કરવા કે મારું દુઃખ ટાળ. જે કે આપણો સંકલ્પ હોય, મને અમેરિકાનો વિઝા મળે, અથવા રોગ ના, એક્સિડન્ટ થયું છે બચી જાય, અથવા ધંધો મારો સારો ચાલે. આપણે જે કઈ અપેક્ષા, દીકરો થાય, દીકરી થાય, લગ્ન હારા થાય, પ્રાર્થના કરવો એ કઈ ગુનો નથી. આપણે છે જગતના જીવો છીએ, આપણે કઈ અક્ષર મુક્ત થઈને પૃથ્વી પર આવ્યા નથી આપણે. એટલે આપણને ઈચ્છાઓ રહે, દુઃખ આપણાથી સહન ન થાય તો રડવાની જરૂર નથી, પંખે ટીંગાવવાની જરૂર નથી. હવે દુઃખ સહન ન થતું મરી જઈએ એવું નથી. મૃત્યુ એ દુઃખનો ઉકેલ નથી, એ નવા દુઃખનો પ્રવેશ દ્વાર છે. આવતા કાગડા, કૂતરા, ગધેડા, ભૂંડ, ચકલી, પોપટ, મચ્છર, મકોડો, માકડ નહીં થવું પડે? એ જન્મમાં દુઃખ નહીં આવે? મૃત્યુ, આત્મહત્યા દુઃખનો ઉકેલ નથી, દુઃખનો ઉકેલ સમજણ છે. અને પછી ભગવાનની પ્રાર્થના, 100% પ્રાર્થના કરવાની. હા, જો આપણે નિષ્કામ ભક્ત હોઈએ તો તમારે લખ્યું છે મધ્યના અંત્યના 28માં કે ભગવાન આપણને સૂર્ય ચડાવીને ભગવાન બાજુમાં ઉભા હોય તો સંકલ્પ ન થાય કે આ ભગવાન મને બચાવે. એ બહુ ઊંચી સ્થિતિની વાત છે, બહુ ઊંચી સ્થિતિ. પણ આપણને ગુણાતીત ગુરુ આપણને પ્રાર્થના કરતા શીખવ્યું, એમને પ્રાર્થના કરે છે. ભૂકંપ આવે ત્યારે બાપા પ્રાર્થના કરતા, વરસાદ માટે રાત્રે ઉઠીને પ્રાર્થના કરતા. એટલે પ્રાર્થના કરવાનો કોઈ ના નથી, બધાએ પ્રાર્થના કરી છે. જયારે જોગી બાપાને નાગ કર્યો ત્યારે સાચી મહારાજ એને અક્ષરદેરીમાં જ લઈ ગયા, અને ત્યાં અક્ષરદેરીને ધોન કરાવી પ્રાર્થના કરાવી. ત્યારે આર્થિક કટોકટી હતી ત્યારે પણ યોગી બાપા અરજી કરીને અક્ષરદેરીમાં મૂકે, હે મહારાજ, હે સ્વામી, પૈસા આવો, પૈસા આવો, પૈસા આવો, પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના કરવામાં કોઈ ના નથી, એ આપણો અધિકાર છે, આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે, અને આપણી એક ભક્તિ પણ છે.
તો જયારે કઈ પણ દુઃખ આવે, ભલે કરતા હતા ભગવાન, ભલે ભગવાન આપ્યું, પણ છતાં ભગવાનને પ્રાર્થના કરવી એક પુત્ર તરીકે, ભક્ત તરીકે આપણી જવાબદારી. છોકરા બાઇક જોઈ છે, બાપાને કેવું પડે, પછી આપે નો આવી ઈચ્છાની વાત છે. તો એક તો પ્રાર્થના પણ કરવાની અને મનુષ્યમાંથી હાર્વર પુરુષાર્થ પણ કરવાનો. ખાલી પ્રાર્થના બસ મારે 90% આવે બધું ગોદડું ઓઢીને હુઈ જવાનું, આઈપીએલ જોઈ રાખો, એમ ના આવે. તો પ્રયત્ન પણ કરવાનો અને પુરુષાર્થ પણ કરવાનો. કે મનુષ્ય મારા જે સત્સંગ દિશા ગ્રંથમાં લખ્યું છે ને, એ બધું આપણે આગળ જોઈશું. પ્રેક્ટિકલ હવે આપણે જોઈશું ત્યારે. અત્યારે મુખ્ય 8 મુદ્દા આપણે જવાના છે કે કરતાપણામાં આપણે ડે ટુ ડે લાઈફમાં શું સમજવાનું છે. ફરી વખત પહેલી વાત, જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરતા ભગવાન શ્રીજી મહારાજ મનુષ્યમાં છે. ત્યાર પછી જગતમાં જે કાંઈ થયું છે, થાય છે, થશે, એના કરતા પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ એટલે બધું સમજી લેવાનું. અક્ષર પુરુષોત્તમ મહારાજ એટલે અત્યારે મનુષ્ય દ્વારા આપણે મળ્યા છે એ. ત્રીજી વાત, કારણ પ્રગટ જ સમજવાના છે. ત્રીજી વાત, મારા દ્વારા જે કાંઈ થાય છે એના કરતા અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. ચોથી વાત, બીજા દ્વારા પણ જે કાંઈ થાય છે એના કરતા પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. પછી મારા જીવનના કુટુંબમાં, પરિવારમાં, જગતમાં જે કાંઈ થાય છે એ મારા હિત માટે, સારા માટે, કલ્યાણ માટે થાય છે. પછી જીવનમાં દુઃખો, કષ્ટો અસહ્ય આવે, પણ એમાં ઉદ્ધારક, એમાં તારક, એમાં રક્ષક એ ભગવાન સ્વામિનારાયણ અને મનુષ્ય મારા છે. કોઈ મને બચાવનાર નથી. મને તો તું હી એક આધારા, જહા દેખું તહા જલ નિધિ ખારા. એક વાત હોવી જોઈએ. અને પછી જયારે વિકટ પરિસ્થિતિમાં આપણે અસહ્ય બને ત્યારે પણ ભગવાનને પ્રાર્થના કરી શકાય. જે કઈ માંગણી ઈચ્છા હોય, દીકરા દીકરી, અમેરિકાનું વિઝા, બીજું ત્રીજું બધું, એ ભગવાન પાસે પ્રાર્થના કરવી એ કોઈ ખોટું નથી. 8મી વાત અગત્યની છે કે પ્રાર્થના અને પુરુષાર્થ કરવા છતાં આપણું ધાર્યું પરિણામ ન પણ આવે, રોગ ન પણ મટે, દીકરો ન પણ થાય, અમેરિકાનો વિઝા ન પણ મળે, ધંધામાં સફળતા ન પણ મળે, તો પણ એમની મરજીમાં ભળી જવું, એની ઈચ્છામાં ભળી જવું, સામે મોરચો નહીં મારવો, એની ઈચ્છામાં ભળી જઈને હસતા રહેવું, આનંદમાં રહેવું, મરજી એમની પાળી લેવી. એટલે આપણા ધારા કરતા ઉલટું પરિણામ આવે, વર્ષો સુધી ઉલટું પરિણામ આવે. પણ છતાંય હિંમત હારવાની, ધીરજ ગુમાવવાની, શ્રદ્ધા ગુમાવવાની, દુઃખી થવું નહીં. તો આ 8 મુદ્દા છે ભગવાનના કરતા હતા સમજવાના. હવે આપણે દૈનિક જીવનમાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરવાનો છે એની વાત આપણે આવતા પ્રવચનમાં જોઈશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિદાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિધામ મોક્ષધામ કામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિમ